નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર દ્વારા માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીની પ્રેરણાથી અને માર્ગદર્શનથી ખાસ કરીને ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વર્ષ 2024-25ના જે મંજૂર શાળાઓ છે એના પ્રિન્સિપલ, જિલ્લા સ્ટાફ અને અન્ય કોઓર્ડિનેટરશ્રીને માર્ગદર્શન મળી રહે તે માટે આજની આ વર્ચ્યુઅલ તાલીમનું આયોજન કર્યું છે, જેની અંદર ખાસ કરીને આપણા સર્વના માર્ગદર્શક તરીકે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રથમ જે મારી સાથે જોડાયા છે એવા શ્રી ડૉક્ટર MM પટેલ સાહેબ કે જેઓ આપણા એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. સાહેબનો હું સમગ્ર શિક્ષા પરિવારના મુરબ્બી અને અમારી શાખાના માર્ગદર્શક તરીકે આવકારું છું અને સાહેબને વિનંતી કરું છું કે આ નવી શાળાઓના જે પ્રિન્સિપલ છે અને પ્રોજેક્ટ સ્ટાફ તમામ ટીમને માર્ગદર્શન અને વિશેષ સૂચનાઓ આપશો. સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ભારત સરકારના આ વર્ષના 2024-25ના બજેટમાં નવી ગુજરાત રાજ્યની 655 સરકારી અનુદાનિત શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશનનો નવો સબ્જેક્ટ માટેની મંજૂરી મળી છે. જે નવી 655 શાળાઓમાં આ મંજૂરી આપવામાં આવી છે એના માટે એ શાળાના આચાર્યશ્રીએ શું કાર્યવાહી કરવી એ બાબતની વિગતવાર માર્ગદર્શન માટેનું વર્ચ્યુઅલ માધ્યમથી આપણે આ તાલીમનું આયોજન કરી રહ્યા છીએ. આ તાલીમમાં ICICI બેંક દ્વારા જે આપણે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવવાના છે એ એકાઉન્ટ પણ કઈ રીતે SNA એકાઉન્ટ એનું પણ માર્ગદર્શન વિગતવાર આપવામાં આવશે. જેમાં કયા કયા ડોક્યુમેન્ટ એમના કક્ષાએથી રેડી રાખવા, કોઈ મુશ્કેલી હોય તો કોનો સંપર્ક કરવો, એ તમામ જાણકારી એમાં આપવામાં આવશે. આપ બધા જાણો છો તે મુજબ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020-20માં જે જોગવાઈ કરવામાં આવી છે એમાં 2025-26 સુધીમાં 50% વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેમને ફરજિયાત એક સબ્જેક્ટ વોકેશનલ એજ્યુકેશનનો અભ્યાસક્રમમાં આવવો જોઈએ એવી પ્રોવિઝન કરવામાં આવી છે. આ શિક્ષણ નીતિના ભાગરૂપે ગયા વર્ષે આપણે 1080 જેટલી શાળાઓમાં આ અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે શરૂઆતમાં 4 ટ્રેડમાં આ અભ્યાસક્રમ હતો. હવે ધીમે ધીમે એમાં જરૂરિયાત મુજબના અને લોકોની રિક્વાયરમેન્ટ, વિદ્યાર્થીઓની રસ રુચિ અને આચાર્યોના સૂચનો અનુસાર શિક્ષણવિદોના માર્ગદર્શન હેઠળ નવા અત્યારે આજની સ્થિતિએ 16 ટ્રેડ દાખલ કરવામાં આવ્યા છે. જે આપણે કાયમી પ્રણાલિકા છે એ મુજબ દરેક શાળામાં મહત્તમ 2 ટ્રેડની આપણે પ્રોવિઝન કર્યું છે. જ્યારે નવા 655 શાળાઓ આ વખતેમાં આ કોર્સ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે જે સૌથી પહેલો સવાલ હોય દરેક આચાર્યને કે આના પુસ્તકો ક્યારે મળશે અને સમયસર મળશે કે કેમ, તો એ પુસ્તકો પણ સમયસર મળશે એનું અમે અમારા લેવલે આયોજન કરી લીધું છે. એટલે સમયસર અભ્યાસક્રમ શરૂ થાય એ પહેલાં પુસ્તકો મળી જશે. આ સિવાય મહત્ત્વનું છે વોકેશનલ એજ્યુકેશન આપવા માટેના ઇન્સ્ટ્રક્ટરો, એમની નિમણૂક કોણ કરશે, કઈ રીતે એ અમારી શાળામાં આવશે, તો એનું રાજ્ય કક્ષાએથી એની કાર્યવાહી અત્યારે પ્રગતિમાં છે. નજીકના સમયમાં એ એજન્સીઓની નિમણૂક કરી અને એમના મારફતે વોકેશનલ એજ્યુકેશનના ઇન્સ્ટ્રક્ટરોની નિમણૂક કરવામાં આવશે. આપ જાણો છો તે મુજબ કોઈ કારણસર એ જગ્યા ખાલી હોય તો જિલ્લા લેવલે અને આપના લેવલે પણ અમુક વખતે એવા સંજોગોમાં આપ રાખી શકો છો. જ્યારે આ નવો અભ્યાસક્રમ શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓને જરૂર મુજબના સાધનો પૂરતા પ્રમાણમાં મળી રહે, લેબનું સેટઅપ યોગ્ય રીતે થાય, એ માટે શું કાળજી રાખવી એનું પણ તમને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. વોકેશનલ એજ્યુકેશન એ સરકારનો હેતુ એવો છે કે વિદ્યાર્થી ભણવાની સાથે સાથે એક વ્યવસાયમાં પણ કૌશલ્ય મેળવે, તો જેનાથી ભવિષ્યમાં માત્ર સરકારી નોકરી ઉપર આધારિત ન રહેતા પોતાનો સ્વરોજગાર કરી શકે, એમાં પોતાની આજીવિકા ઊભી કરી શકે, એ માટેનો પણ આ મહત્ત્વનો હેતુ છે. ICICI બેંક દ્વારા વિગતવાર ઝીરો બેલેન્સ એકાઉન્ટ કઈ રીતે ખોલવું, એ માટે શું કરવું એની વિગતવાર તાલીમ આપવામાં આવશે. એ પણ આ તાલીમનો મહત્ત્વનો ભાગ રહેશે. એ સિવાય અમારા વિષય નિષ્ણાત વોકેશનલ એજ્યુકેશનનો આખો પોર્ટફોલિયો સંભાળતા હિતેન્દ્રભાઈ જોશી સાહેબ દ્વારા પણ આ બાબતની વિગતવાર જાણકારી આપવામાં આવશે. એટલે આ વર્ચ્યુઅલ માધ્યમથી આપ સૌને ખાસ આવકારું છું. અને જે નવી શાળાઓ 655 છે એમાં અને જે 1080 શાળાઓ ગયા વર્ષે ચાલુ હતી, તમામના કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એનું સમાધાન થઈ જાય એ માટે આ વર્ચ્યુઅલ માધ્યમથી આપણે આ તાલીમનું આયોજન કર્યું છે. ચૂંટણીની આચારસંહિતા પૂરી થયા બાદ અને નવું સત્ર ચાલુ થાય એ વખતે જે નવી શાળાઓ 655 છે એના આચાર્યોને રૂબરૂ પણ આપણે બોલાવીને વિગતવાર માર્ગદર્શન આપીશું
અને નાના મોટા કોઈ પ્રશ્નો હોય, કોઈ મુશ્કેલી હોય તો એનું સમાધાન કઈ રીતે થઈ શકે અને વિદ્યાર્થીઓને મહત્તમ લાભ કઈ રીતે આપણે આપી શકીએ એ માટે સમગ્ર શિક્ષા અભિયાનનું વોકેશનલ એજ્યુકેશન ટીમ પૂરતો પ્રયત્ન કરશે એવી ખાતરી આપું છું. અને ભવિષ્યમાં અત્યારે જે 16 નવા ટ્રેડ આપણે દાખલ કર્યા છે એમાં આવનારા વર્ષોમાં કદાચ બીજા 4-5 ટ્રેડ પણ એનો ઉમેરો થશે, કારણ કે જે જરૂરિયાત છે, નવા જમાનાની જે માગ છે, જે રીતે જે વ્યવસાય સારો ચાલતો હોય, જેની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય એવા ટ્રેડોનું પણ આપણે પસંદગી કરીશું, તો જેનાથી વિદ્યાર્થીને સ્વરોજગારી મેળવવામાં પણ ખૂબ સારું આ યોગદાન મળી રહેશે. તો ફરીથી આજે આ તાલીમના માધ્યમથી સૌને હું ફરીથી આવકારું છું અને આ વર્ચ્યુઅલ માધ્યમથી જે તાલીમ આપણે આપી રહ્યા છીએ એમાં મોટાભાગના પ્રશ્નોનું સમાધાન થઈ જાય એ રીતનો અમારો પ્રયત્ન રહેશે. નમસ્કાર. મિત્રો, આપે સાંભળ્યું કે ડૉક્ટર MM પટેલ સાહેબે ખાસ કરીને ટૂંકમાં અને ચાવીરૂપ મુદ્દાઓની અંદર આપણને ખૂબ જ જે અગત્યની બાબતો છે, પ્રથમ તો આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ પાઠવ્યા છે કે આપે આ શાળાઓ પસંદ થઈ છે અને આપને મંજૂરી મળી છે ભારત સરકાર દ્વારા. સાથે સાથે સાહેબે જે અપેક્ષાઓ પણ રાખી છે કે આપણે ભારત સરકાર તરફથી જે ગ્રાન્ટ મળવાની છે એના માટે આપણે ખાતું ખોલાવીશું, આપને ટ્રેનર આપવામાં આવશે, આપને લેબની સુવિધા સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા આપવામાં આવશે. સાથે સાથે વોકેશનલ વિષયના પુસ્તકો પણ સમય મર્યાદામાં રાજ્ય કચેરી દ્વારા આપની શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે. અને આની સાથે સાથે સાહેબે જે પ્રબંધ પોર્ટલ અને લાઇટ હાઉસ જેવી એપ્લિકેશન, કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે ત્યારે આપણે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી ખૂબ આગળ વધીએ એ માટેના જે આપણને માર્ગદર્શન આપ્યું છે એ બદલ આપણે સાહેબશ્રીનો આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપણા બીજા તજજ્ઞ એવા શ્રી રહેમાન પરબડિયા સાહેબ, જેઓ આપણા સમગ્ર શિક્ષાના OIC, TT અને QEM છે અને એડિશનલી વોકેશનલના ઓફિસર ઇન્ચાર્જ પણ છે, તેઓનું આપણે સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ અને સાહેબને વિનંતી કરીએ છીએ કે વોકેશનલ અંતર્ગત જે નવી શાળાઓ છે એના સંદર્ભે મુદ્દાવાર ટૂંકમાં આપણને માર્ગદર્શન અને પ્રેરણા આપશે. સાહેબશ્રી. બધા જ મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે આ તબક્કે વોકેશનલ એજ્યુકેશનના ભાગરૂપે નવીન શૈક્ષણિક વર્ષમાં 655 નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન વિષય મંજૂર કરવામાં આવ્યો છે. તો એ તબક્કે આપ સૌ આચાર્ય મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, કારણ કે આ 655 શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરશે અને જે વોકેશનલ ટ્રેડ સાથે સંકળાશે એ બાળકોના ભવિષ્ય માટે, કારણ કે બાળકો બધા જ ભણી ગણીને સરકારી નોકરી કે પોતાનો વ્યવસાય કે અલગ અલગ ક્ષેત્રોમાં જશે, તો એ જે ક્ષેત્રમાં જવાના છે એ ક્ષેત્રમાં આ બાહ્ય દુનિયાનું જે જ્ઞાન છે એ ચોક્કસપણે એમને ઉપયોગી થવાનું છે. અને એ ઉપયોગી થવાનું છે અને એનો પ્રારંભ આપણે અહીંથી કરી રહ્યા છે. તો એનું બીજ જે છે આપણે રોપીએ છીએ, એને વટવૃક્ષ બનાવવા માટે આપણે જે પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસની શરૂઆત બદલ આપ સૌને હૃદયપૂર્વક ફરી એકવાર અભિનંદન પાઠવું છું. અને જે પણ શાળાઓમાં વોકેશનલ ટ્રેડ કાર્યરત હતો કે જેની સંખ્યા આજ સુધી 1070 હતી અને હવે બાકીની નવી 655 નવા સત્રથી મંજૂર થયેલ છે, એટલે કુલ મળીને 1725 શાળાઓ થઈ છે. તો આ 1725 શાળાઓના તમામ વોકેશનલ ટ્રેનર, આચાર્ય મિત્રો અને સ્ટાફગણ કે જે આની સાથે સંકળાયેલા છે અને બાળકોને પ્રોત્સાહિત કરે અને વધુમાં વધુ બાળકો વોકેશનલ સાથે સંકળાય અને નવી શિક્ષણ નીતિની જે પોલિસી છે એ પોલિસીના સંદર્ભમાં પ્રકરણ 16 અને એની જે જોગવાઈઓ છે કે જેમાં 2025 સુધીમાં 50% બાળકોને આપણે વોકેશનલ એજ્યુકેશન વિષયથી અવગત કરવાના છે, બહારની જે દુનિયા છે એનાથી એમને પરિચિત કરવાના છે અને એના ભાગરૂપે આ બધા જ બાળકોમાં મહત્તમ બાળકો લાભ લે એવો પ્રયાસ આપણે આ તબક્કે આપ સૌએ કરવાનો છે. વધુમાં આ સાથેની માહિતી અમારા જે નિષ્ણાત છે એથી કન્સલ્ટન્ટ એમના દ્વારા આપવામાં આવશે. પણ અમુક 2-4 બાબતો કે જે મારા ધ્યાને છે આપની ધ્યાને દોરું છું કે એક બાબત એ છે કે વોકેશનલ વિષયના જે પુસ્તકો છે એ પ્રિન્ટિંગના તબક્કામાં છે અને શાળાઓ શરૂ થયા પછી એટલે કે જૂન જુલાઈ માસમાં એ શાળાઓને પૂર્ણ કરી અને પહોંચાડી દેવામાં આવશે કે જેથી વર્ષ દરમિયાન એનો સરળતાથી ઉપયોગ કરી શકાય અને બાળકોને વધુ સારી રીતે માહિતી આપી શકાય એ માટે. બીજી બાબત છે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ZBA કે જે ICICIમાં ખોલાવવાનું થાય છે. કેટલીક શાળાઓનું બાકી હશે કોઈ કારણસર, તો એ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તો અહીંથી ગ્રાન્ટ ફાળવણી ઝડપથી અને સમયસર થઈ શકે. કદાચ
કોઈની પ્રક્રિયા કાર્યરત હશે અને ન થઈ શકી હોય એવી પોઝિશનમાં હોય તો પણ અમે અહીંથી બીઆરસી સીઆરસીને અને ગ્રાન્ટ ફાળવીશું અને બીઆરસી સીઆરસી દ્વારા આપને એ ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટેની મંજૂરી મળશે કે જેના કારણે આપણી જે કાર્યવિધિ છે અટકી ના શકે અને કાર્યવિધિ પૂર્ણરૂપે ચાલે અને પૂર્ણ થઈ શકે એટલા માટે. પણ એ એક આપણો વિકલ્પ છે અને વિકલ્પને આપણે કાયમી રીતે અપનાવી લેવાનો નથી. આપણું જે એકાઉન્ટ છે એ તો ખોલાવવાનું જ છે, પણ આ સમય મર્યાદામાં કામ થાય એના માટેની એક વિકલ્પ આપેલો છે. એટલે વિકલ્પને પણ આપ ધ્યાનમાં લેશો, પણ સાથે સાથે એકાઉન્ટ ઓપન કરવા માટેની પ્રોસેસને પણ ઝડપી કરશો. એક આ બાબત છે. ગ્રાન્ટ ફાળવણી પણ બને એટલી ઝડપી કરવા માટેનો પ્રયાસ આ વખતે થશે, કારણ કે ફેબ્રુઆરી કે માર્ચમાં કે જાન્યુઆરીમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તો થોડીક મુશ્કેલીઓ થઈ શકે બધાને. એટલે એ વહીવટી મુશ્કેલીઓ ના નડે માટે આવતા શૈક્ષણિક વર્ષમાં એ મુશ્કેલીઓને નિવારવા માટે શક્ય એટલો પ્રયાસ કરી અને વહેલામાં વહેલી તબક્કે ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેમાંથી 25% ગ્રાન્ટ શરૂઆતના તબક્કે ફાળવવામાં આવશે અને એ સ્થિતિએ બાકીના 75%માં કેટલી ગ્રાન્ટની જરૂર પડશે એ યુટીસી આપના દ્વારા મોકલવામાં ઝડપી આવશે, તો એને ધ્યાને લઈ અને તબક્કાવાર ગ્રાન્ટ ફાળવવામાં આવશે. એટલે અંતિમ મહિનાઓ કે જે માર્ચની સ્થિતિ આપણે કદાચ કાર્ય બોર્ડની પરીક્ષાઓ છે એ સિવાયની બીજી કામગીરી જે ચાલુ હોય છે એવી સ્થિતિમાં દોડધામ ના થાય અને સારી રીતે કામ થઈ શકે આયોજનબદ્ધ, એટલા માટે અગાઉથી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે એવી પ્રક્રિયા અહીંથી હાથ ધરવામાં આવશે. એ આપ સૌને વિદિત થવા માટે વિનંતી છે. વોકેશનલ ટ્રેનર્સની નિમણૂક માટે પણ એજન્સીઓનો સંપર્ક કરવામાં આવનાર છે અને એ સંપર્ક થયેથી કાર્યવાહી પૂર્ણ કરી અને ઝડપથી શાળાઓને વોકેશનલ ટ્રેનર મળે અને નવા સત્રથી બાળકોનું, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઝડપથી શરૂ થાય વોકેશનલ બાબતમાં, એ પણ એક કામગીરી ધ્યાનમાં છે અને એ બાબતે સૌના સહિયારા પ્રયાસથી આ કામગીરીને પણ પૂર્ણ કરવામાં આવશે. 655 નવી શાળાઓ છે, એટલે એમાં આચાર્યશ્રીઓના કેટલાક પ્રશ્નો હશે કે કેવી રીતે શું કામગીરી કરવી આ બાબતે, કેવી રીતે રેકર્ડની જાળવણી કરવી આ બાબતે. તો આ બાબતે પણ આપણે શાળા શરૂ થાય, શૈક્ષણિક સત્ર શરૂ થાય એ વખતે એકાદ જરૂર હશે તો ફેસ ટુ ફેસ અહીંયા આગળ મિટિંગ કરીશું તમામ આચાર્યશ્રીઓની, કે જેના કારણે એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તેમજ અમુક બાબતની જાણકારી છે કે જે અહીંથી આ વડી કચેરીથી આપવાની થાય છે એ બધાને આપી શકાય. વિડીયો નિર્દેશન દ્વારા પણ અમુક બાબતો સમજાવી શકાય. લાઇટ હાઉસ એપ્લિકેશન છે કે પ્રબંધ પોર્ટલ છે, આ બાબતની તમામ માહિતી આપી શકાય. એ માટે પણ ફેસ ટુ ફેસ એક મિટિંગ કરવામાં આવશે તમામ આચાર્યશ્રીઓની. એટલે એ માટે પણ આપ સૌને હાલથી આ તબક્કે જાણ કરવામાં આવે છે. એ આપ જ્યારે પણ તારીખ અને સ્થળ નક્કી થાય એ પ્રમાણે હાજર રહેશો અને એમાં જરૂરી માર્ગદર્શન અને મુદ્દાઓ સાથે હાજર રહેશો. આપના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ સાથે હાલથી જ લખી રાખશો કે જેથી મિટિંગમાં ચર્ચા કરી શકાય અને આપનું સોલ્યુશન થઈ શકે. એ બાબત નક્કી થાય તો હાલથી આ બાબતે આપ વિચારણા કરી અને જે પણ વર્ષ દરમિયાન આપની કામગીરી કરવાની છે એમાં જે પણ બાબતો મૂંઝવતા પ્રશ્નો હોય એની યાદી બનાવી રાખશો અને એ યાદી જે તે તાલીમના તબક્કે આપ અહીં રજૂ કરશો તો આપનું સોલ્યુશન મળી શકશે. લેબ સેટઅપ માટેનો પણ પ્રયાસ અહીંથી થઈ રહ્યો છે, તો એ પણ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે. કુલ મિલાવીને વોકેશનલમાં બાળકો વધુમાં વધુ સંકળાય અને સારામાં સારી કામગીરી થઈ શકે એ આશયથી અહીંથી એક કાર્યનો પ્રયાસ થઈ રહ્યો છે. તો આપ પણ એમાં સહભાગી થાઓ અને સારામાં સારી રીતે સારો પ્રયાસ કરી અને તમામ બાળકોને સારી રીતે લાભ મળે, વધુ બાળકો જોડાય અને આખા વર્ષ દરમિયાન આયોજનબદ્ધ રીતે કામગીરી થાય અને જે પણ આપણા મુદ્દાઓ છે કે ગેસ્ટ લેક્ચર છે કે ઇન્ટર્નશીપ છે, તાલીમ છે, આ બધી જ બાબતો સારામાં સારી રીતે પાર પડે તો એ બાબત આપ બહુ સુનિશ્ચિત કરશો અને તમામે તમામ આ તબક્કે આપ મને સાંભળ્યો છે અને એ પ્રમાણે પ્રયાસ કરશો અને બાળકોનું ભાવિ ઉજ્જવળ બનાવવામાં અને એમને ઇનોવેશનમાં પ્રયાસ કરશો એવી શુભેચ્છા સહ વિરમું છું. આભાર માનનીય પરબડિયા સાહેબ કે આપશ્રીએ ખૂબ સરસ રીતે જે શાળાઓ પાસેની આપની જે અપેક્ષા છે અને સાથે સાથે રાજ્ય કચેરી દ્વારા આ શાળાઓને કઈ રીતે આપણે સપોર્ટ કરવાના છીએ, જેમાં સાધનિક સપોર્ટ, મેન પાવર સપોર્ટ, ટેકનિકલ સપોર્ટ અને અન્ય આર્થિક અનુદાનના સંદર્ભમાં જે આપણે સપોર્ટ કરવાના છીએ તેનું માર્ગદર્શન આપ્યું છે. એ બદલ આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, હવે બીજા વક્તા આપણી સાથે જોડાયા છે એવા લેન્ડ હેન્ડ સંસ્થા, આપણું જે સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશનનું PMU છે એના મેનેજર શ્રી મિશાલ પટેલ, જેઓ ઘણા વર્ષોથી સમગ્ર શિક્ષા સાથે જોડાયેલા છે. અગાઉ GULMની અંદર પણ તેઓએ વોકેશનલ અને સ્કિલિંગ માટેની ખૂબ સારી કામગીરી કરી છે. રાજ્ય કક્ષાએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. તો એમને આપણે વિનંતી કરીએ કે
આપણી જે શાળાઓ છે એ શાળાઓની અંદર સમગ્ર શિક્ષા NSQF ફ્રેમવર્ક મુજબ 9થી 12ની અંદર રાષ્ટ્રીય કક્ષાની શું ભૂમિકા છે, રાજ્ય કક્ષાની શું ભૂમિકા છે, સાથે સાથે શાળાઓની શું ભૂમિકા રહેશે, જેમાં જિલ્લાની, તાલુકાની અને શાળાઓનો જે રોલ છે એમાં આપણે જોઈએ તો મંજૂરીથી માંડી અને અભ્યાસક્રમની સાથે સાથે એસેસમેન્ટ, ગ્રાન્ટ અને અન્ય તમામ જે બેઝિક મુદ્દાઓ છે કે જેની અંદર આપણે સમગ્ર શિક્ષા અંતર્ગત લાઇટ હાઉસ જેવી એપ્લિકેશનના ઉપયોગના માધ્યમથી વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર, ઇન્ટર્નશીપનું આયોજન અને ગ્રાન્ટ સંબંધી જે કંઈ પણ માહિતી છે તેનું માર્ગદર્શન શ્રી મિશાલ પટેલ આપણને આપશે એવી વિનંતી. નમસ્કાર સૌને. આજની આ વર્ચ્યુઅલ તાલીમમાં સૌપ્રથમ તો જે આ વર્ષે નવી મંજૂર થઈ છે તેવી 655 શાળાને અને તેમના આચાર્યશ્રીઓને હું અભિનંદન પાઠવું છું કે તેમની શાળા વર્ષ 2024-25થી મંજૂર થયેલ છે વોકેશનલ વિષય અંતર્ગત અને હવેના વર્ષોથી ધોરણ 9થી 12માં વોકેશનલ એજ્યુકેશનની કામગીરી આ 655 શાળાઓમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમ આપ સૌ જાણીએ છીએ કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં વ્યવસાયલક્ષી શિક્ષણને ખૂબ જ ભાર આપવામાં આવેલો છે અને વ્યવસાયલક્ષી શિક્ષણમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય અને આપણે એવું પ્લેટફોર્મ ઊભું કરીએ કે જેમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વોકેશનલ શિક્ષણથી લાભાન્વિત થાય તે પ્રકારનું આયોજન કરવા માટે તેમાં જણાવેલ છે. હવે આપણે જોઈએ કે આજનું જે એક વર્ચ્યુઅલ માધ્યમથી આપણે મળી રહ્યા છીએ તો વોકેશનલ એજ્યુકેશન શું છે, વોકેશનલ એજ્યુકેશનમાં કયા વિષયના ઓરમાં આપણે વોકેશનલ વિષય લેવાનો છે, એની પરીક્ષાનું માળખું કઈ રીતનું રહેશે, વિષય માળખું કઈ રીતનું રહેશે, તેમજ તેના અન્ય જે ઘટકો છે એમાં ફાઇનાન્શિયલ જે બાબતો છે એ કયા કયા બજેટ અંતર્ગત એની ગ્રાન્ટ આવતી હોય છે, તેમજ જેના પુસ્તકો છે, લેબ છે અને જે વોકેશનલ ટ્રેનર એક ખૂબ જ મહત્વનો ભાગ છે કે જે શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપશે તો એના માટેની એમની રોલ અને રિસ્પોન્સિબિલિટી શું રહેશે અને કઈ રીતે એ શાળામાં આવશે તે તમામ બાબતો આજને આપણા વર્ચ્યુઅલ માધ્યમથી આવરી લઈશું. જેમ આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે વોકેશનલ એજ્યુકેશન એક વિષય તરીકે એટલે કે મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન તરીકે આપણે એનો સમાવેશ કરવામાં આવેલો છે. તો વોકેશનલ એજ્યુકેશનના મેઇન ઉદ્દેશ્ય શું છે? તો જે વિદ્યાર્થીઓની પોતાની રસ અને રુચિ છે કે વિદ્યાર્થીઓમાં જે સુષુપ્ત અવસ્થામાં પડેલી એના જીવન કૌશલ્ય કળા જે છે એને બહાર લાવવા માટેનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે જેના માટે આપણે વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત કરેલી છે. વોકેશનલ એજ્યુકેશન જેમ આપણે જાણીએ છીએ કે તમામ વિદ્યાર્થીઓમાં કોઈના કોઈ કૌશલ્ય પડેલું હોય છે. એ કૌશલ્ય નિખારવા માટે અને ત્યારબાદ એને પછી આર્થિક રીતે કઈ રીતે પગભર થઈ શકે સારી રીતે એ વિચારને આગળ લઈ જવા માટે એનો એક મુખ્ય ઉદ્દેશ્ય સાથે વોકેશનલ એજ્યુકેશનની 2014-15થી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ હતી. નવી શિક્ષણ નીતિ જે છે આપણે 2020 એના મુજબ 2025 સુધીમાં ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓ છે એ વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે તે પ્રમાણેનું આયોજન કરવાનું જણાવેલ છે. તેમજ જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે એ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મુજબ ધોરણ 6થી વિદ્યાર્થી ધોરણ 12 સુધીમાં જાય ત્યાં સુધીમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વોકેશનલ એજ્યુકેશન મેળવી શકે તે પ્રમાણેનું આયોજન કરવા માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં જણાવેલ છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન આપવામાં આવશે. ધોરણ 9, 10ના વિદ્યાર્થીઓને આપણે વોકેશનલ એજ્યુકેશનના માધ્યમથી તમામ શાળાઓ સુધીમાં એનો આપણે શરૂઆત કરીએ તે પ્રમાણેનું આયોજન કરવા માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં જણાવેલ છે. અને ધોરણ 11-12માં પછી વિદ્યાર્થી પોતાની રસ રુચિ કેળવી અને કોઈ એક વિષયમાં કે એક કોઈ સબ્જેક્ટમાં આગળ વધે, પોતાનું કેરિયર બનાવવા માટે કોઈ એના રસ રુચિ પ્રમાણેના સેક્ટરની પસંદગી કરે તે પ્રમાણેનું આયોજન કરવામાં જણાવેલ છે. જેમ આપણે રેગ્યુલર એકેડેમિક સબ્જેક્ટ માટે જે એક કમિટી કે એક એકેડેમિક ક્વોલિફિકેશન ફ્રેમવર્ક બનેલું હોય છે તે જ પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ માટે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક બનેલું છે. એ ફ્રેમવર્ક અનુસાર જે વિષયોની પસંદ થયેલો છે એ વિષયની પસંદગીમાંથી આપણે વોકેશનલ વિષયની પસંદગી કરવાની થાય છે. એ પસંદગી કરવા માટે આપણે એ ભારત સરકાર શ્રી દ્વારા જે વિષયો તેમાં ડિસાઇડ કરેલા હોય એ વિષયમાંથી શાળાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી
વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પોતાનું રસ અને રુચિ પ્રમાણે એ ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકે તે પ્રમાણે આપણે વિષયની પસંદગી કરેલ હશે. હું આશા રાખું છું આપ સૌ આચાર્યશ્રીઓએ એ અત્રેની ઓફિસ દ્વારા જે આપને માર્ગદર્શન આપેલું હતું તેમજ આપની શાળાની ભૌગોલિક પરિસ્થિતિ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને જે તે વિષયની પસંદગી કરવામાં આવેલ હશે. હવે આપણે વ્યવસાયલક્ષી શિક્ષણમાં જોઈએ તેમાં મુખ્યત્વે 3 ભાગમાં એના મેઇન જે કુશળતાઓ છે એને આપણે ડિવાઈડ કરી શકીએ. એટલે કે સૌ પ્રથમ જે છે એ ટેકનિકલ કુશળતા, એટલે કે એ ઓટોમોબાઈલનો કોર્સ હોય તો ઓટોમોબાઈલની ટેકનિકલ ક્ષમતા વિદ્યાર્થીઓમાં કઈ ડેવલપ થાય એના વિશે વ્યવસાયલક્ષી શિક્ષણની અંદર એને ભણાવવામાં આવે છે. બીજી જે છે કે એપ્લાઇડ સ્કિલ, એટલે કે જ્યારે આપણે વોકેશનલ એજ્યુકેશનની વાત કરીએ છીએ તો વોકેશનલ એજ્યુકેશનમાં ફક્ત ટેકનિકલ સ્કિલ નહીં, પણ ટેકનિકલ સ્કિલની સાથે જે બાકીની બીજા વિષયો જે છે આપણે ગણિત, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, એ તમામ વિષયોને પણ આપણે વોકેશનલ શિક્ષણ કે વોકેશનલ સાથે કઈ રીતે જોડાયેલ છે એની પણ વિદ્યાર્થીઓ સમજણ કેળવે. કેમ કે લાઈફમાં દરેક વસ્તુઓ જોઈએ આપણે તો એકેડેમિક વિષય હોય, વોકેશનલ વિષય હોય કે અન્ય કો કરિક્યુલર એક્ટિવિટીઝ હોય, એ તમામ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. અને જેમ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કહેલું છે કે આપણે ત્રણેયને અલગ રીતે ના જોતા, આપણે ત્રણેયને સમાન એક જ રીતે જોવાની છે. તો એ જ પ્રમાણે આપણે જે એને એપ્લાઇડ સ્કિલ છે એ કઈ રીતે ડેવલપ કરી શકાય એનું જ્ઞાન વિદ્યાર્થીઓને વોકેશનલ શિક્ષણના માધ્યમથી આપણે આપી શકીએ છીએ. અને જે બીજું છે કે આપણે લાઈફ સ્કિલ જે છે, જે આપણે કોમ્યુનિકેશન સ્કિલ છે, ડિસિઝન મેકિંગ એબિલિટી છે, આપણે જેને 21st સેન્ચુરી સ્કિલના નામથી પણ આપણે ઘણી વખત એને ઓળખતા હોઈએ છીએ, એ તમામ સ્કિલો જે વિદ્યાર્થીઓમાં ડેવલપ થાય એ પ્રમાણેનું શિક્ષણ આપવાની વાત આપણે વ્યવસાયલક્ષી શિક્ષણની અંતર્ગત કરતા હોઈએ છીએ. જે વ્યવસાયલક્ષી શિક્ષણ કેવું હોવું જોઈએ? તો વ્યવસાયલક્ષી શિક્ષણ જે છે એ પ્રવર્તમાન તકો આધારિત હોવું જોઈએ. એટલે કે જે અત્યારે આપણે કહીએ છીએ કે ટેકનોલોજીનો યુગ છે, તો ટેકનોલોજીના યુગ પ્રમાણે વિદ્યાર્થીઓ અત્યારે કયા ક્ષેત્રોમાં એના ફ્યુચરમાં પોતાનું કેરિયર બનાવી શકે એમ છે એ પ્રમાણેના વિષયોની આપણે પસંદગી કરીએ એનું ખાસ ધ્યાન રાખવાની એક વાત કરેલી છે. પછી બીજો પોઈન્ટ આવે છે કે મુખ્ય પ્રવાહના શિક્ષણમાં એને સંકલિત કરીએ. એટલે કે વોકેશનલ એજ્યુકેશનને આપણે અલગ રીતે ના જોઈએ, પરંતુ એક રેગ્યુલર એકેડેમિક સબ્જેક્ટ જ છે એને મુખ્ય પ્રવાહ જે આપણે શિક્ષણનો છે એમાં જ આપણે સંકલિત કરી અને જોવા માટેની જે વાત છે એને આપણે વ્યવસાયિક શિક્ષણ કહીએ છીએ. અને ત્રીજું એક મહત્વનો મુદ્દો છે કે જેન્ડર ભેદ વિના, એટલે કે છોકરો હોય કે છોકરી હોય, જે પણ એને ટેકનિકલ સ્કિલ મેળવવાની છે એ ટેકનિકલ સ્કિલમાં આપણે એવું ના રાખીએ કે છોકરી છે તો એને આપણે બ્યુટી વેલનેસનો કોર્સ છે કે એપરલનો સીવણનો કોર્સ છે એવા જ કોર્સ આપીએ, અને છોકરો છે તો એને ઓટોમોબાઈલનો કોર્સ છે, કે જ્યાં વધારેમાં વધારે વિદ્યાર્થીને પોતાનો રસ અને રુચિ હોય એ પ્રમાણેના ક્ષેત્રમાં વિદ્યાર્થી જોડાય. એટલે કે જેન્ડર ભેદ વગર કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માંગતો હોય વિદ્યાર્થી તો એને બનાવવા માટે આપણે પ્રોત્સાહિત કરીએ, એ એક હેતુ રહેલો છે. અને જે વ્યવસાયલક્ષી શિક્ષણ છે આપણે, કે વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે કે જે એકેડેમિકલી જે સારું પરફોર્મ નથી કરી રહ્યા અથવા તો જેનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સારું નથી, એના માટે વ્યવસાયલક્ષી શિક્ષણ છે એ જે ઓવરઓલ પર્સ્પેક્ટિવ છે એને બદલવા માટેની વાત છે. કે વ્યવસાયલક્ષી શિક્ષણ એ મારા છોકરા કે છોકરી માટે નથી, પરંતુ બીજાના છોકરા કે છોકરી માટે કે જે સારું એકેડેમિકલી કે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ નથી કરી શકતા એના માટે છે. એ ધારણા દૂર કરવા માટેની એક આપણે પ્રવૃત્તિ છે. હવે આપણે વ્યવસાયલક્ષી શિક્ષણને જોઈએ તો વ્યવસાયલક્ષી શિક્ષણ આપણે કઈ રીતે એને એસ્પિરેશનલ બનાવી શકીએ, એટલે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ એના માટે પ્રેરાય, એના માટે આપણે શું કરી શકીએ? તો જેમ આપણે સૌ જાણીએ છીએ કે જે ફેમસ કોઈ પણ ક્ષેત્રના જે એક્સપર્ટ છે એ એક્સપર્ટને આપણે જોઈએ તો એમને શરૂઆત જ્યાંથી કરી છે અને અત્યારે જે લેવલ એમને હાંસલ કરેલું છે એમાં ઘણો ડિફરન્સ હોય છે. જેમ કે આપણે જે એપરલ સેક્ટર છે એ જનરલી આપણે કહીએ છીએ કે ફિમેલ સાથે સંકળાયેલું ક્ષેત્ર છે, પરંતુ જેમ આપ ફોટોગ્રાફમાં જોઈ શકો છો એમ જે મનીષ મલ્હોત્રા છે એ ખૂબ જ વેલ નોન ફેશન ક્યુરેટર છે આપણે, કે જે એની જે શરૂઆત છે એ સામાન્ય આપણે કહીએ કે દરજી તરીકે એને શરૂઆત કરી હતી અને અત્યારે એ ફેશન ડિઝાઇનર તરીકે ખૂબ જ સારી નામના મેળવેલા છે. આવા તો ઘણા બધા ઉદાહરણો આપની આસપાસ પણ જોવા મળશે, કે આપણે આપણી શાળાની આસપાસ પણ જોઈએ તો ઘણા આવા બધા સક્સેસફુલ ઉદાહરણ આપણે જોઈ છે. જે મેં મુખ્ય 3 હેતુએ કીધા કે જેન્ડર ભેદ વગર, કે જે વિદ્યાર્થીઓના લોકલ ક્ષેત્રો છે એ લોકલ ક્ષેત્રમાં જે રોજગારીની કે પોતાના બિઝનેસ શરૂ કરવા માટેની તકો રહેલી છે
એ તમામને સાંકળતી વ્યક્તિઓના ઘણા બધા ઉદાહરણો જોવા મળશે આપણને. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો જે વિકાસ ખન્ના કે જે જનરલી આપણે રસોઈ છે એ ફિમેલ સાથે સાંકળીએ છીએ આપણે, કે ફૂડ પ્રોસેસિંગ જે ક્ષેત્ર છે એમાં વધારે મહિલાઓને રસ હોય છે, કે મહિલાઓ જોડાતી હોય છે. પરંતુ જ્યારે આપણે ફેમસ શેફની વાત કરીએ કે જે મોટા જે નામના ધરાવતા વ્યક્તિઓ એ ક્ષેત્રના એક્સપર્ટ છે, તો એમાં ઘણા બધા મેલ જે આપણે પાત્રો એમાં જોવા મળશે. જેમ કે વિકાસ ખન્ના છે, એ માસ્ટર શેફ બનતા પહેલા. એ જ રીતે આપણે બ્યુટી વેલનેસ ક્ષેત્રમાં જોઈએ કે બ્યુટી પાર્લર જે છે તો એમાં જાવેદ હબીબ છે. આવા તો ઘણા બધા ઉદાહરણો આપણી સામે એવા છે કે જ્યાં કોઈ પણ જેન્ડરના ભેદભાવ વગર આપણે ઘણા બધા એક્સપર્ટોએ એ ફિલ્ડમાં ઘણી બધી નામના મેળવેલ છે. હવે આપણે વોકેશનલ એજ્યુકેશનના જે ટેકનિકલ સ્કિલ છે એની તો આપણે વાત કરી કે કોઈ પણ જેન્ડર ભેદ વગર ટેકનિકલ સ્કિલ વિદ્યાર્થી મેળવી શકે છે. હવે વિદ્યાર્થી વોકેશનલ એજ્યુકેશન જ્યારે પણ જે એનો સમજતો હોય તો એ વિદ્યાર્થીમાં જે એક એનો કોન્સન્ટ્રેશન છે, દ્રઢતા છે, કે એનો કન્સેપ્ટ તો સમજે જ, પણ કન્સેપ્ટ સમજવાની સાથે સાથે એનો ઓવરઓલ ઓબ્જેક્ટિવ કે બાકીના વિષયો સાથે પણ આપણે વોકેશનલ એજ્યુકેશનને કઈ રીતે સાંકળી શકીએ એ સમજાવવાનો એક ઉદ્દેશ્ય છે. ત્યારબાદ આપણે કોઈ પણ જે જેન્ડર છે એના પૂર્વગ્રહ વગર વિદ્યાર્થી કોઈ પણ સબ્જેક્ટ સારી રીતે ભણી શકે એ એને શીખવાડવાનો એક ઉદ્દેશ્ય છે. પછી આપણે જોઈએ કે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એને ઘણા બધા પ્રેક્ટિકલ માધ્યમથી એટલે કે ટાસ્કના માધ્યમથી એને આપણે એ વોકેશનલ એજ્યુકેશનની કામગીરી કરાવતા હોઈએ છીએ. એમાં જે ટીમવર્ક છે, જે વિદ્યાર્થીઓના સમૂહ કાર્ય કરવાની એની જે કુશળતા છે એ ખીલવવાનો એક ઉદ્દેશ્ય રહેલો છે કે જ્યારે વિદ્યાર્થી પ્રેક્ટિકલ કરતા હોય તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચાઓ કરે, એકબીજા સાથે કોઈ પણ ટોપિક ઉપર પોતાનું જ્ઞાન શેર કરે અને પ્રેક્ટિકલ કાર્ય પૂર્ણ કરવા માટે એને વધારેમાં વધારે સારી રીતે પૂર્ણ કરે એના માટેનો પ્રયત્ન કરે. તો એના માટે વિદ્યાર્થીના જે ટીમવર્કનો જે ગુણ હોય છે એ ખીલવવાનું એક પ્રયત્ન કરવાનો છે આપણે વોકેશનલ એજ્યુકેશન દ્વારા. પછી વિદ્યાર્થીઓમાં શ્રમનું ગૌરવ થાય એટલે કે ડિગ્નિટી ઓફ લેબર. કોઈ પણ કામ છે એ નાનું નથી હોતું, કે કોઈ પણ કામમાં આપણે જ્યારે એક્સિલન્સ મેળવીએ ત્યારબાદ એની રિસ્પેક્ટ તમામ જગ્યાએ મળતી હોય છે. એ જ વિદ્યાર્થીઓમાં એનો ગુણ ખીલવવા માટે આપણે તમામ વિદ્યાર્થીઓમાં શ્રમનું ગૌરવ થાય. કોઈ પણ જે કામકાજ હોય એ કામકાજ વિદ્યાર્થીઓ પોતાની રસ અને રુચિ મુજબ આગળ એ ક્ષેત્રમાં આગળ વધી શકે છે તે વિદ્યાર્થીઓને આપણે એક વોકેશનલ એજ્યુકેશનના માધ્યમથી એને એ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે વાત કરીએ જેમ આપણે અગાઉ જોયું હતું કે વોકેશનલ એજ્યુકેશન ફક્ત ટેકનિકલ સ્કિલ પૂરતું મર્યાદિત નથી. વોકેશનલ એજ્યુકેશન છે એ એપ્લાઇડ લર્નિંગ એટલે કે બાકીના જે તમામ વિષયો છે એ તમામ વિષયો સાથે આપણે એને વોકેશનલ એજ્યુકેશનને સાંકળી અને વિદ્યાર્થીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે ધારો કે આપણે એક નાના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ એક ટેબલ બનાવવું હોય તો એમાં પણ કઈ રીતે તમામ વિષયો સંકળાઈ શકે છે, કે જે ટેબલ છે એ ટેબલ કયા પ્રકારનું બનાવવું છે આપણે, કે ટેબલની શેપ કેવો હોવો જોઈએ, ટેબલમાં કયા કયા મટીરિયલ વપરાવવા જોઈએ, એ તમામ વિષયોની સાથે આપણે જે બાકીના રેગ્યુલર એકેડેમિક સબ્જેક્ટ છે આપણે ગણિત છે, ભૌતિકશાસ્ત્ર છે, ભૂમિતિ છે, ભૂગોળ છે, ઓટોકેડ છે, રસાયણશાસ્ત્ર છે, એવા તમામ અલગ અલગ વિષયો સાથે આપણે એને સાંકળવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ આપ સૌ જાણીએ છીએ કે આપણે એવું કહીએ છીએ કે જે એકેડેમિક્સ એજ્યુકેશન છે એ આપણે રોટ લર્નિંગ એટલે કે ગોખણિયું જ્ઞાન આપણે ઘણી વખત એને કહેતા હોઈએ છીએ. તો વોકેશનલ એજ્યુકેશન દ્વારા એ પણ આપણે પ્રયત્નો એક કરવાનો છે કે એની રિયલ એપ્લિકેશન શું છે. આપણે કોઈ પણ થિયરેટિકલ કન્સેપ્ટ વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ તો ત્યારબાદ એનું એકચ્યુઅલમાં એનો ઉપયોગ ક્યાં થઈ શકે છે, કે એની એકચ્યુઅલ એપ્લિકેશન શું છે રિયલ વર્લ્ડમાં, એ આપણે વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન દ્વારા સમજાવી શકીએ છીએ. જેમ આપણે ગણિતમાં કે આ ઓવરઓલ ટેબલ બનાવતી વખતે એની કિંમત કેટલી થઈ આપણે એ વિદ્યાર્થીઓને સમજાવી શકીએ. ટેબલને આપણે કેટલા રૂપિયામાં સેલ કરવું જોઈએ, એની પરચેસ જે આપણે પ્રાઇસ છે એ કેટલી કિંમત રાખવી જોઈએ આપણે જે MRP હોય એની, એ તો આપણે જે ઓવરઓલ જે ટેબલ બનાવવાનો ખર્ચ જે છે એમાં લેબર ખર્ચ છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી તો એને ગણિતનો જે આપણે કન્સેપ્ટ છે એમાં એ ગણિતના કન્સેપ્ટને આપણે સાંકળી શકીએ. એમાં જેમ આપ સ્લાઇડ ઉપર જોઈ શકો છો એમ કે તમામ વિષયો સાથે આપણે વોકેશનલ એજ્યુકેશનને સાંકળી અને કઈ રીતે વિદ્યાર્થીઓ બાકીના સબ્જેક્ટ પણ વધારે સારી રીતે ભણી શકે, કે વધારે સારી રીતે એના કન્સેપ્ટ ક્લિયર કરી શકે અને એને કન્સેપ્ટને રિયલ વર્લ્ડની એપ્લિકેશન સાથે કઈ રીતે જોડી શકે. કે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આ જે બધી જ વસ્તુઓ જે એજ્યુકેશનમાં આવી
એનો ઉપયોગ ક્યાં થાય છે એ મને ખ્યાલ નથી આવતો. તો આપણે વોકેશનલ એજ્યુકેશન દ્વારા એ પણ પ્રયત્ન કરવાનો છે કે એને રિયલ જે એપ્લિકેશન છે કોઈ પણ થિયરીની, કોઈ પણ સબ્જેક્ટ હોય, આપણે ભૂગોળનો સબ્જેક્ટ હોય તો ભૂગોળનો સબ્જેક્ટમાં કઈ એપ્લિકેશન છે એ એપ્લિકેશન વોકેશનલ એજ્યુકેશન દ્વારા આપણે વિદ્યાર્થીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે વાત કરીએ કે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કયા કયા સ્ટેક હોલ્ડરો રહેલા છે. તો આપણે રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જે નવી શાળાઓ કે નવા વોકેશનલ એજ્યુકેશન માટેની જે પરમિશન આપે છે, તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનો એક રોલ રહેલો છે. પછી બીજી એક મિનિસ્ટ્રી એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ જે મિનિસ્ટ્રી છે એ 2016થી આ મિનિસ્ટ્રી નવી ભારત સરકારમાં શરૂ કરવામાં આવેલી છે. આ મિનિસ્ટ્રી જે સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ અને એન્ટરપ્રિન્યોરશિપ રિલેટેડ જે પ્રોત્સાહન આપવાનું છે એ પ્રોત્સાહન આપવા માટે એક અલગથી અલાયદી મિનિસ્ટ્રીનો ઉદ્ભવ થયેલો છે, જેને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી કહેવામાં આવે છે. એ મિનિસ્ટ્રીનું કામકાજ છે એ આ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે સ્કિલિંગ રિલેટેડ જે ઓવરઓલ ઇકોસિસ્ટમ બનેલી છે આખા ભારતમાં, એ ઇકોસિસ્ટમને સ્ટ્રેન્થન કરવા માટેનું છે કે જે આ કોર્સ જે સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ જે કોર્સ છે એ કોર્સની ડિઝાઇન કરવાની હોય, એ કોર્સ કોણ ભણાવશે, કે કયા સક્ષમ વોકેશનલ ટીચર કે વોકેશનલ ટ્રેનર દ્વારા એને ભણાવવામાં આવે છે, એના માટેની એની લાયકાત નક્કી કરવાની કામગીરી હોય, કે ઓવરઓલ જે આ કરિક્યુલમ આપણે બનેલો છે કે આપણે વર્લ્ડમાં અત્યારે જે ચાલી રહ્યું છે, રિયલ કામની દુનિયામાં જે ચાલી રહ્યું છે, એને આપણે એકેડેમિક સબ્જેક્ટમાં વોકેશનલ એજ્યુકેશનમાં કઈ રીતે ઇન્ટિગ્રેટ કરી શકીએ, કે એના માટેના જે અભ્યાસક્રમ તૈયાર કરવાના હોય એ અભ્યાસક્રમ તૈયાર કરવાની રિસ્પોન્સિબિલિટી MSDની હોય છે. પછી MSDની અંતર્ગત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આવેલી હોય છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે NSDC છે એ NSDCની મૂળભૂત કામગીરી જે આપણી સ્કીમમાં જે લાગુ પડે છે એ કામગીરી છે જે વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર્સ, એટલે કે જે વોકેશનલ ટ્રેનર આપણી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે એને પસંદગી કરવા માટેની જે સંસ્થાઓ હોય છે એ સંસ્થાઓની આપણે ઓવરઓલ પસંદગી કરવાની કામગીરી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રહેલી હોય છે. ત્યારબાદ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની અંતર્ગત સેક્ટર સ્કિલ કાઉન્સિલો આવેલા છે. સેક્ટર સ્કિલ કાઉન્સિલ જે છે એ સેક્ટર સ્કિલ કાઉન્સિલ જે આપણે દરેક વિષય પસંદ કરીએ છીએ, લેટ્સ સે એગ્રીકલ્ચર વિષય છે, ઓટોમોબાઈલ વિષય છે, એક સેક્ટર વાઇઝ એના જે ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર જે મુખ્ય કંપનીઓ આવેલી છે એ કંપનીઓના જે પણ રિપ્રેઝેન્ટેટિવ છે એના સમૂહથી સેક્ટર સ્કિલ કાઉન્સિલો બનેલી છે. એ સેક્ટર સ્કિલ કાઉન્સિલોની આપણી જોગવાઈ પ્રમાણે, આપણી સ્કીમની જોગવાઈ મુજબ જે પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓનું જ્યારે આ વિદ્યાર્થી એક્ઝામ આપતું હોય છે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ, ત્યારે એની સાથે સાથે આ પ્રેક્ટિકલ વિષય માટે એના માટે અલગથી એસેસમેન્ટ થતું હોય છે, જેના લગભગ 50 જેટલા ગુણ હોય છે. એની પરીક્ષા લેવા માટેની કામગીરી જે છે, એસેસમેન્ટ કરવાની, પ્રેક્ટિકલ એસેસમેન્ટ કરવાની કામગીરી સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા થતી હોય છે. અને ત્યારબાદ એક પંડિત સુંદરલાલ શર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન, એક સંસ્થા PSSCIV ભોપાલના નામથી આપણે જેને ઓળખીએ છીએ, એ સંસ્થા જે નેશનલ લેવલની સંસ્થા છે એનો ખૂબ મહત્વનો રોલ રહેલો છે. જે પણ MSDE દ્વારા, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા જે પણ કરિક્યુલમ તૈયાર થયેલા છે એ કરિક્યુલમને આપણે જ્યારે આને રેગ્યુલર સ્કૂલ એજ્યુકેશનમાં ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ તો એ અભ્યાસક્રમને વિદ્યાર્થીની એજ એપ્રોપ્રિએટ કરવા માટેની કામગીરી છે એ PSSCIV ભોપાલ તેમજ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ કઈ ટાઈપના અભ્યાસક્રમોથી વધારેમાં વધારે આપણે એ સારી રીતે એના લર્નિંગ આઉટકમ ડિસાઇડ કરી શકીએ એની રિસ્પોન્સિબિલિટી PSSCIV ભોપાલની રહેલી હોય છે. હવે આપણે રાજ્ય કચેરીએ જોઈએ તો રાજ્ય કચેરીએ જે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશનનો આમાં રોલ રહેલો છે. ત્યારબાદ જે આનું જે ઇમ્પ્લિમેન્ટેશન રાજ્ય કચેરી દ્વારા થાય છે એ સમગ્ર શિક્ષાની ઓફિસ દ્વારા આનું ઇમ્પ્લિમેન્ટેશનની કામગીરી થતી હોય છે. તેમજ જે આના અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ છે એ જે આપણે ગુજરાત GCRTની ઓફિસ છે એ GCRTની ઓફિસમાંથી એના જે અભ્યાસક્રમો છે એના માટે લોકલ નીડ સ્પેસિફિક કરવા માટેની કામગીરી થતી હોય છે, એમાં એનો રોલ રહેલો છે. પછી જે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ જે છે એ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડનો જે આની પરીક્ષા છે ધોરણ 10 અને 12માં જે બોર્ડની પરીક્ષાઓ લેવાતી હોય છે એમાં વોકેશનલ વિષયમાં જે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડનો રોલ રહેલો છે. ત્યારબાદ વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર્સ જે છે એ તમામ શાળાઓમાં વોકેશનલ ટ્રેનર જે આપણે
પ્રેક્ટિકલ અને થિયરી ભણાવવા માટે શાળા કક્ષાએ જ જે રહેશે એની જે નિમણૂક કરે છે એના માટેની સંસ્થાઓને આપણે વીટીપી કહેતા હોઈએ છીએ, વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર. તો એ આપણે રાજ્ય કચેરીએથી એમના જે તે રિસ્પેક્ટિવ ઓફિસમાંથી કામગીરી કરતા હોય છે. પછી આ સ્કીમને ચલાવવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તરીકે લેન્ડ હેન્ડ ઇન્ડિયા કરીને એક સંસ્થા છે, જે એક એનજીઓ છે, એ કામગીરી કરતી હોય છે. પછી જે જિલ્લા કક્ષાએ આમાં ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે એનો ખૂબ મહત્વનો રોલ રહેલો છે, કેમ કે આપણે જિલ્લા કચેરીએથી જે વોકેશનલ ટ્રેનર છે એ વોકેશનલની ટ્રેનરની નિમણૂક માટેની જે કમિટી બનાવેલી છે એની પસંદગી માટેની, તેમજ વોકેશનલ ટ્રેનરનો જે સેલરી છે એ સેલરી કરવા માટેની અને બાકીની જે જવાબદારી છે, ઘણી બધી જવાબદારી, એમાં ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરનો રોલ રહેલો હોય છે. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરનો રોલ આમાં રહેલો છે, તેમજ જે આપણે વોકેશનલ ટ્રેનર જોડાયેલા છે તેમજ શાળાના આચાર્યશ્રીઓ અને અન્ય જે આપણે બ્લોક લેવલે બ્લોક રિસોર્સ પર્સન છે એના ટ્રેનિંગ માટેની અને કામગીરી માટે આપણે ડાયટનો સહયોગ લેતા હોઈએ છીએ. જે આપણે બ્લોક જે કક્ષાએ છે એ બ્લોક કક્ષાએ બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટરનો આમાં ખૂબ જ મહત્વનો રોલ રહેલો છે. બ્લોક રિસોર્સ જે પર્સન છે અને સીઆરસી છે એનો રોલ રહેલો છે. શાળા કક્ષાએ જોઈએ આપણે તો શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રી એટલે કે શાળાના હેડમાસ્ટરનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે, કેમ કે જ્યારે નવી શાળા પસંદગી થતી હોય તો ઓવરઓલ વોકેશનલ એજ્યુકેશન સ્કીમને સમજી અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના વાલીઓનો રોલ પણ આ વોકેશનલ વિષયમાં ખૂબ જ મહત્વનો છે. તો વાલીઓને સમજણ આપી વોકેશનલ વિષય પ્રત્યે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને અલગ અલગ કોમ્પોનેન્ટ આમાં હોય છે, જેવો કે ઇન્ટર્નશીપ. ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપના માધ્યમથી આપણે રિયલ વર્લ્ડનો એક અનુભવ થાય 80 કે તેથી વધારે કલાક માટે, એના માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો શાળાના જે વિદ્યાર્થીઓ અને વાલીઓને વોકેશનલ એજ્યુકેશન વિશે સમજણ આપી ત્યાં ખૂબ જ એમાં રોલ રહેલો છે. અને બાકીની કામગીરી માટે જે વોકેશનલ ટ્રેનર આ વિષયના જે નિષ્ણાત આવશે એ નિષ્ણાતને માર્ગદર્શન પૂરું પાડવા માટે ખૂબ જ મહત્વનો એમાં રોલ રહેલો છે. હવે આપણે ઓવરઓલ જોઈએ કે ગુજરાતમાં વોકેશનલ એજ્યુકેશનની જે શરૂઆત છે એ શરૂઆત ક્યારથી થઈ અને અત્યારે આપણે ક્યાં પહોંચેલા છીએ. તો 2017-18થી આપણે વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત 20 શાળાઓ દ્વારા આપણે શરૂ કરવામાં આવેલ અને લગભગ 4 જેટલા સેક્ટરોમાં આપણે ઇનિશિયલી વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત કરેલ. અને ત્યારબાદ ધીમે ધીમે દર વર્ષે આપણે 2019-20માં લગભગ બીજી 102 જેટલી શાળાઓની મંજૂરી મળી, ત્યારબાદ 138 જેટલી શાળાઓની મંજૂરી મળી અને ત્યારબાદ આપણા માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર મેડમ શ્રી તેમજ એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર શ્રી તેમજ સચિવ શ્રીના આપણે ખૂબ જ સહયોગથી આપણે વોકેશનલ એજ્યુકેશનને એ છેલ્લા 3 વર્ષમાં ખૂબ જ સારી એવી ગતિથી આપણે એમાં વધારો થયેલ છે શાળાઓમાં, કે જેમ આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડ ઉપર એમ 2021માં આપણે 589 જેટલી નવી શાળાઓની વોકેશનલ એજ્યુકેશનની મંજૂરી મળે છે. તેમજ આ વર્ષે પણ આપણે 655 જેટલી નવી શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશનની કામગીરી આપણે કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલતી તમામ જે અલગ અલગ પ્રકારના જે પ્રોજેક્ટ્સ છે કે અલગ અલગ સ્કીમો છે એમાં વોકેશનલ એજ્યુકેશન આપણે જોઈએ તો એક એવી સ્કીમ છે જેમાં સરકારી શાળાઓ તેમજ અનુદાનિત શાળાઓને આ વોકેશનલ એજ્યુકેશનનો બેનિફિટ પણ આપવામાં આવતો હોય છે વોકેશનલ એજ્યુકેશનમાં. તો જે પ્રમાણે સરકારી શાળાઓને આ સ્કીમમાં કે અલગ અલગ હેડ અંતર્ગત એનું બજેટ મંજૂર થતું હોય છે, સેમ બજેટ આપણે વોકેશનલ અંતર્ગત સરકારી અને અનુદાનિત શાળાઓ માટે મંજૂર થતું હોય છે. હવે આપણે જોઈએ કે કયા અલગ અલગ સેક્ટરોમાં અત્યારે વોકેશનલ એજ્યુકેશનની કામગીરી ચાલી રહી છે. તો ગુજરાતમાં જોઈએ તો આપણે એગ્રીકલ્ચર, જેમ આપણે કહીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો એમાં એગ્રીકલ્ચર એક ખૂબ જ મહત્વનું સેક્ટર છે. એમાં અત્યારે ગુજરાતમાં લગભગ 400 જેવી શાળાઓમાં એગ્રીકલ્ચર સેક્ટર મંજૂર થયેલ છે. ઓટોમોબાઈલ સેક્ટર જે પણ એક ખૂબ જ સારું એક અપકમિંગ ક્ષેત્ર છે, તેમજ નાના ટાઉન પ્લેસ જો હોય, તાલુકા પ્લેસ હોય કે એનાથી પણ નાના જે પણ આપણે સિટીઝ હોય ત્યાં પણ ઓટોમોબાઈલ ક્ષેત્ર ખૂબ જ એક મહત્વનું ક્ષેત્ર હોય છે. એપરલ સેક્ટર છે એ પણ એક પ્રચલિત સેક્ટર છે. બ્યુટી અને વેલનેસ જે સેક્ટર છે એ પણ ઘણી બધી શાળાઓમાં એટલે લગભગ 500 જેટલી શાળાઓમાં આપણે બ્યુટી અને વેલનેસ સેક્ટર ચાલે છે. પછી બેન્કિંગ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ સેક્ટર જે છે એ પણ એક ખૂબ જ અપકમિંગ સેક્ટર છે કે જેમાં પણ ફ્યુચરિસ્ટિક જોબની ઘણી બધી સેક્ટરો એમાં ઉદ્ભવી રહ્યા છે. BFSIમાં પણ બહુ જ અલગ અલગ પ્રકારની જોબ અત્યારે આવી રહી છે. આઈટી અને આઈટીએસ સેક્ટર એ પણ એક ખૂબ જ વિદ્યાર્થીઓ માટે એસ્પિરેશનલ સેક્ટર છે
અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર એમાં આઈટીએસ સેક્ટરમાં બનાવવા માંગતા હોય છે. ફૂડ પ્રોસેસિંગ જે સેક્ટર છે, ત્યારબાદ પ્લમ્બિંગ સેક્ટર જે છે, એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અને લગભગ 50 જેટલી શાળાઓમાં અત્યારે પ્લમ્બિંગ સેક્ટર કે જે આપણે એવરગ્રીન સેક્ટર કહીએ, એવરગ્રીન સેક્ટરમાં એનો સમાવેશ થાય છે. પછી ટુરિઝમ એક એવું સેક્ટર છે કે ગુજરાતમાં જેનો ખૂબ જ ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. હેલ્થકેર સેક્ટર છે, સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ સેક્ટર છે, રિટેલ સેક્ટર છે, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર જે સેક્ટર છે, પાવર સેક્ટર છે અને કન્સ્ટ્રક્શન સેક્ટર છે. અત્યારે ઓવરઓલ આટલા સેક્ટરોમાં અત્યારે આપણે વોકેશનલ એજ્યુકેશનની કામગીરી થયેલ છે. આ જે સેક્ટર છે એ સેક્ટરની પસંદગી આપની શાળાઓની જે પણ લોકલ પરિસ્થિતિ છે તેમજ વિદ્યાર્થીઓની જે એસ્પિરેશન છે કે વિદ્યાર્થીઓ કયા ક્ષેત્રમાં આગળ ફ્યુચરમાં જવા માંગે છે એને ધ્યાનમાં રાખી અને અત્યારે આપના દ્વારા જે એ વિષયની પસંદગી થયેલ હશે અને એ વિષયમાં અત્યારે વિદ્યાર્થી ધોરણ 9, 10, 11 અને 12 આનુષાંગિક વર્ષમાં એને આપણે વિદ્યાર્થીઓ આગળ પાસ આઉટ થશે. ત્યારબાદ એ ક્ષેત્રમાં પણ પોતાનું કેરિયર આગળ બનાવી શકે છે. હવે આપણે વિષય માળખા ઉપર થોડીક ચર્ચા કરી લઈએ કે વોકેશનલ એજ્યુકેશન જ્યારે આપણા શાળાઓમાં વિષય શરૂ કરેલ છે તો સૌ પ્રથમ જે કામગીરી છે આપણા શાળાઓમાં, એ શાળાઓમાં અત્યારે ધોરણ 8ના વિદ્યાર્થી 8માંથી જ્યારે ધોરણ 9માં વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય અથવા તો આપની શાળાના જ વિદ્યાર્થીઓ છે તો 8માંથી 9માં જ્યારે આનુષાંગિક વર્ષમાં વિદ્યાર્થીઓ આગળના વર્ષમાં પ્રવેશ કરતા હોય ત્યારે આપણે આપની તમામ શાળાઓમાં જે એક વિદ્યાર્થીઓ તેમજ એના વાલીઓનું એક કાઉન્સેલિંગ સેશન રાખવાનું છે. એ કાઉન્સેલિંગ સેશનમાં વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન જે છે એ કયા વિષયના ઓરમાં વિષય આપણે પસંદ કરવાનો છે એના વિશે ખાસ સમજણ આપવાની થાય છે. કેમ કે જ્યારે વિદ્યાર્થી ધોરણ 10માં જતો હોય, જેમ આપણે જાણીએ છીએ કે જેમ મેથ્સ વિષય છે, આપણે ગણિત વિષય છે, એમાં પણ 2 ટાઈપના ગણિત આપણે એ આવતા હોય છે. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય છે અને બેસિક મેથ્સ હોય છે. તો વિદ્યાર્થીઓને ધોરણ 10માં એની પસંદગી કરવાની થતી હોય છે. પરંતુ વોકેશનલ એજ્યુકેશન એ 2 વર્ષનું આપણે ટોટલ અભ્યાસક્રમ એનો આવેલો છે. એટલે કે ધોરણ 9માં જ્યારે વિદ્યાર્થી એડમિશન લેશે ત્યારે એને ધોરણ 10 સુધી વોકેશનલ એજ્યુકેશનને કન્ટિન્યુ રાખવાનું છે. એટલે કે 2 વર્ષના અભ્યાસક્રમ મુજબ આ વિદ્યાર્થીને એડમિશન અપાવવાનું છે આપણે. એટલે કે જે વિદ્યાર્થી ધોરણ 9માં એડમિશન લેશે એને ધોરણ 10 પૂર્ણ થાય ત્યાં સુધી વોકેશનલ એજ્યુકેશન કન્ટિન્યુ રાખવું પડશે. તો જ એને વિદ્યાર્થીઓને આપણે જે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત રેગ્યુલર આપણે એની બોર્ડમાં પરીક્ષા લેવાતી હોય છે, ત્યારબાદ પ્રેક્ટિકલ એક્ઝામ મળતી હોય છે, તેમજ એનું એક ભારત સરકારનું માન્યતા પ્રાપ્ત એને સ્કિલ ડેવલપમેન્ટનું સર્ટિફિકેટ મળતું હોય છે કે ધોરણ 10માં વિદ્યાર્થી પાસ આઉટ થાય એટલે કે એને લેવલ 2નું પ્રમાણપત્ર મળતું હોય છે. ધોરણ 12માં વિદ્યાર્થી પાસ થાય અને આ પ્રેક્ટિકલ પરીક્ષા એને પાસ કરેલી હોય તો રેગ્યુલર એકેડેમિક્સના બોર્ડની માર્કશીટની સાથે સાથે એને લેવલ 4નું પ્રમાણપત્ર મળતું હોય છે જો વિદ્યાર્થી ધોરણ 12 પાસ આઉટ થાય અને એને સ્કિલ ડેવલપમેન્ટની પરીક્ષા પ્રેક્ટિકલ એક્ઝામ આપેલી હોય અને એમાં પાસ થયેલો હોય તો. પરંતુ આમાં ખુશ એક મહત્વની બાબત એ છે કે આ 2 વર્ષનો અભ્યાસક્રમ છે. એટલે કે જે વિદ્યાર્થી ધોરણ 9માં એડમિશન લેશે એને ધોરણ 10 સુધી કન્ટિન્યુ રાખવાનું રહેશે. જે વિદ્યાર્થી ધોરણ 11માં એડમિશન લેશે એને ધોરણ 12 સુધી આ વિષયને કન્ટિન્યુ રાખવાનો રહે છે. હવે ધોરણ 9માં કયા વિષયના ઓરમાં આપણે વોકેશનલ વિષયની પસંદગી કરવાની હોય છે? તો જેમ આપ સૌ જાણીએ છીએ કે જે મેઇન આપણા 7 સબ્જેક્ટ છે અને ત્યારબાદ 8, 9 અને 10 સબ્જેક્ટ એમ કરીને ટોટલ ધોરણ 9માં આપણે એ વિદ્યાર્થીઓને 10 વિષયોનું આપણે લર્નિંગ કરાવવાનું હોય છે. તો જે વોકેશનલ એજ્યુકેશન છે, વોકેશનલનો જે વિષય છે એ મેઇન 7 જે વિષયો છે એના સિવાયના જે 8મો વિષય, 9મો વિષય અને 10મો વિષય છે એના જે 3 વિષયો છે એ 3 વિષયોમાંથી કોઈ પણ એક વિષયના ઓરમાં આપણે વોકેશનલ એજ્યુકેશનનો સબ્જેક્ટ આપણે એને ભણાવવાનો થાય છે. હવે અને જ્યારે વિદ્યાર્થી ધોરણ 10માં જશે તો ધોરણ 10માં જાય વિદ્યાર્થી ત્યારે એને જૂથ 1 જે છે એટલે કે જે થર્ડ લેંગ્વેજ છે, ત્રીજી ભાષા છે, હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી, સિંધી અને જે પ્રાકૃતના જે વિકલ્પમાં છે વોકેશનલ એજ્યુકેશન એને લેવાનું થાય છે. એટલે ધોરણ 9 અને ધોરણ 10માં વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન વોકેશનલ એજ્યુકેશન આ રીતે કમ્પ્લીટ થશે. એ વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને આપણે એ પહેલેથી જ એને કાઉન્સેલિંગ કરવાનું છે કે જ્યારે વિદ્યાર્થી ધોરણ 9માં એડમિશન લેતો હોય ત્યારે એને પૂરતી સમજણ આપી અને ત્યારબાદ જ એનું એડમિશન કરાવવાનું છે જેથી કરી અને જ્યારે 10મામાં બોર્ડના ફોર્મ ભરવાના આવે કે બોર્ડના જ્યારે એ વિષય પસંદગી કરવાની આવે તો જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી એડમિશન લીધું હોય તે છેક 10મા સુધી આપણે એ કન્ટિન્યુ કરે તો જ પછી એને પ્રેક્ટિકલ એક્ઝામ આપવાની થતી હોય છે અને ત્યારબાદ વિદ્યાર્થીને એનું પ્રેક્ટિકલ ભારત સરકારનું માન્યતા પ્રાપ્ત એને સર્ટિફિકેટ મળતું હોય છે. હવે ધોરણ 11 અને 12ની વાત કરીએ આપણે તો ધોરણ 11માં એને એક વધારાના વિષય તરીકે પસંદગી કરવાની થતી હોય છે અને ધોરણ 12માં આપણે જોઈએ
તો હાલની સ્થિતિમાં આપણે ધોરણ 11-12માં જે વિજ્ઞાન પ્રવાહ છે એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે વોકેશનલ એજ્યુકેશન કયા સબ્જેક્ટના વરમાં લેવું એ હજી આપણે જે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ છે એમના દ્વારા ડિસાઇડ થયેલ નથી, પણ એના માટેની પણ કામગીરી ચાલુ રહી છે. અને તો અત્યારે વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં જે સાયન્સના વિદ્યાર્થીઓ હોય એના માટે વોકેશનલ એજ્યુકેશન આપણે લાગુ પડતું નથી. જે આપણે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એને ધોરણ 12માં જૂથ 4 જે છે એ જે જૂથ 4માં 3 વિષયો પસંદ કરવાના છે એ 3 વિષયોમાંથી એક વિષય વોકેશનલ એજ્યુકેશનને પસંદ કરવાનો થાય છે. હવે આપણે જોઈએ કે પરીક્ષાનું માળખું, આપણે જેમ વિષય માળખું જોયું કે ધોરણ 9, 10, 11 અને 12માં કયા વિષયના ઓપ્શનમાં વોકેશનલનો વિષય પસંદ કરવાનો છે એના વિશે આપણે સમજણ મેળવી. હવે આની પરીક્ષા ધોરણ 9માં કઈ રીતે લેવાની છે, ધોરણ 10માં કઈ રીતે લેવાની, 11માં કઈ રીતે એની પરીક્ષા લેવાશે, ધોરણ 12માં કઈ રીતે એની પરીક્ષા લેવાશે એના માટેની થોડીક માહિતી મેળવીએ. તો ધોરણ 9 અને 11માં જે પરીક્ષાઓ છે એ આપણે ઇન્ટરનલ પરીક્ષાઓ જ લેવાની છે. એટલે કે શાળાના વોકેશનલ ટ્રેનર જે છે, વોકેશનલ ટ્રેનર અને શાળાના આચાર્યશ્રીઓ દ્વારા જ શાળા કક્ષાએ જ આની પરીક્ષા લેવાની થાય છે આપણે. અને ધોરણ 10 અને ધોરણ 12 માટે છે એની જે થિયરીની પરીક્ષા છે એ થિયરીની પરીક્ષા આપણે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ જે છે એ બોર્ડ એની પરીક્ષા લેતું હોય છે. જે થિયરી એક્ઝામ હોય છે એ 30 માર્કની થિયરી એક્ઝામ હોય છે. અને એના માટે મિનિમમ ક્વોલિફિકેશનના જે માર્ક છે એ ક્વોલિફિકેશનના 10 માર્ક ગુણ લાવવા એમાં જરૂરી હોય છે. એટલે કે 30 માર્કની પરીક્ષા હોય છે અને એના પાસ થવા માટે 30માંથી મિનિમમ 10 માર્ક લાવવા જરૂરી છે. એ થિયરી એક્ઝામ, જે થિયરી એક્ઝામ છે રેગ્યુલર બાકીના જે એકેડેમિક સબ્જેક્ટ છે એ જ રીતે એની સાથે જ એના સાથે જ એ પરીક્ષા લેવામાં આવતી હોય છે. અને ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા એ પરીક્ષા લેવાતી હોય છે. જ્યારે વિદ્યાર્થીના બોર્ડના ફોર્મ આપણે ભરતા હોઈએ ત્યારે બોર્ડ દ્વારા જે એના ફોર્મ ફિલિંગ નું ફોર્મ જે હોય છે વિદ્યાર્થીઓનું, એમાં આપણે વોકેશનલ વિદ્યાર્થી જે હોય ધોરણ 10 અને ધોરણ 12માં એની ડિટેલ એ ફોર્મમાં જ આપણે ઓપન થઈ જતી હોય છે. આજે આપણે જે 16 વિષયો જોયા વોકેશનલના, એ 16 વિષયો જે શાળાઓ અત્યારે પસંદ થયેલી છે 655 શાળાઓ, એ તમામ શાળાઓમાં જે નેક્સ્ટ એકેડેમિક યરથી ત્યાં બોર્ડના ફોર્મ ભરતી વખતે એમને આ ઓપ્શન દેખાશે આ વિષયના, એટલે ત્યાં જ એમને એની ડિટેલ ભરી દેવાની થતી હોય છે. હવે વાત કરીએ આપણે આની પ્રેક્ટિકલ પરીક્ષાની. તો પ્રેક્ટિકલ પરીક્ષા જે છે એ 50 માર્કની વિદ્યાર્થીઓને આપવાની થતી હોય છે અને 50 માર્કમાંથી 17 માર્ક લાવવા એને મિનિમમ પાસ થવા માટે જરૂરી છે. આ પરીક્ષા જે છે એ રિસ્પેક્ટિવ સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી હોય છે. એટલે કે એગ્રીકલ્ચર વિષય વિદ્યાર્થીએ પસંદ કરેલો હોય તો એગ્રીકલ્ચર સેક્ટર સ્કિલ કાઉન્સિલ બનેલી છે. ઓટોમોબાઈલ વિષય પસંદ કરેલો હોય તો એને ઓટોમોબાઈલ સેક્ટર સ્કિલ કાઉન્સિલ બનેલી છે. એના દ્વારા એને પરીક્ષા આપવાની થતી હોય છે. આ જે પરીક્ષાઓ છે આપણે એ જનરલી બોર્ડની એક્ઝામની પહેલાં એટલે કે ફેબ્રુઆરી મંથમાં આપણે વિદ્યાર્થીઓની પરીક્ષા થાય એ પ્રમાણેનું આયોજન કરતા હોઈએ છીએ. એટલે જે પ્રેક્ટિકલ એક્ઝામ લેવા માટે ધોરણ 9 અને 11માં શાળા કક્ષાએ જ શાળાના વોકેશનલ ટ્રેનર અને આચાર્યશ્રી દ્વારા એની પરીક્ષા કન્ડક્ટ કરી લેવાની હોય છે. ધોરણ 10 અને ધોરણ 12માં પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે એક્સટર્નલ બહારથી સેક્ટર સ્કિલ કાઉન્સિલમાંથી એના રિપ્રેઝેન્ટેટિવ શાળામાં આવશે અને વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેતા હોય. અને જે બાકીના 20 માર્ક જે છે એ બાકીના 20 માર્ક જે છે એ શાળા કક્ષાએ આપણે ઇન્ટરનલ માર્કિંગ એના કરવાના હોય છે, જે ઓવરઓલ આ 2 વર્ષના ગાળા દરમિયાન એનું જે વિદ્યાર્થીનું પરફોર્મન્સ છે એ પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને વોકેશનલ ટ્રેનર અને શાળાના આચાર્યશ્રી દ્વારા જે 20 માર્ક છે એ 20 માર્ક મૂકવાના થતા હોય છે. એટલે 30 માર્કની થિયરી પરીક્ષા હોય છે, 50 માર્કની પ્રેક્ટિકલ પરીક્ષા છે અને 20 માર્ક ઇન્ટરનલ ગુણ છે. એમ થઈ અને કુલ 100 માર્કનું ઓવરઓલ પરીક્ષા માળખું એનું તૈયાર થાય છે. હવે જેમ આપણે ઓવરઓલ જે જોયું કે વોકેશનલ વિષય કયા વિષયના વરમાં લેવાનો છે, એની પરીક્ષાનું માળખું શું હશે, તેમજ જે બાકીના કોમ્પોનેન્ટ છે કે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને ગેસ્ટ લેક્ચર આપણે કરાવવાના હોય છે, વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી વિઝિટના માધ્યમથી વધારેમાં વધારે પ્રેક્ટિકલ નોલેજ મળે તે પ્રમાણેનું આયોજન કરવાનું હોય છે. ઓન ધ જોબ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને કરાવવાની હોય છે. તેમજ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ જે છે એમને આપણે 80 કે તેથી વધારે કલાક માટે જ્યાં રોજગારીની તકો હોય કે એકચ્યુઅલ જે વર્ક થતું હોય એવા પ્રિમાઇસીસ ઉપર રહી અને 80 કે તેથી વધારે કલાક માટે ત્યાં ઇન્ટર્નશીપ કરાવવાની પણ જોગવાઈ રહેલી હોય છે. તેમજ આ જે ઓવરઓલ વ્યવસાયલક્ષી શિક્ષણની જે સ્કીમ છે એના મોનિટરિંગ માટેની
કઈ રીતે રૂપરેખા છે એના માટેની હવે પછી આપણે જે બાકીના મારા જે સહકર્મી મિત્રો છે એ સહકર્મી મિત્રો દ્વારા આપણને વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તેમજ આ ઓવરઓલ સ્કીમ જે છે એ સ્કીમમાં કેટલી બજેટની જોગવાઈ છે, એ બજેટ કઈ કઈ કક્ષાએ ફાળવવામાં આવે છે, તેમજ એનું યુટિલાઇઝેશન શાળા કક્ષાએ કઈ રીતે કરવાની છે, એની જોગવાઈ માટેની પણ ચર્ચા આપણે હવે પછીના સેશનમાં કરીશું. નમસ્કાર સૌને. જેમ આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે વોકેશનલ એજ્યુકેશનનું શું મહત્ત્વ છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે, તેમજ જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આવી રહ્યું છે તેમાં પણ વોકેશનલ એજ્યુકેશનને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે અને ઓવરઓલ સ્કિલ એજ્યુકેશનને કઈ ડાયરેક્શનમાં આગળ લઈ જઈએ છીએ એના માટે. તેમજ આપ સર્વે જેમ જાણીએ છીએ કે શિક્ષણમાં જેટલું થિયરીનું મહત્ત્વ છે એટલું જ કે એનાથી વધારે મહત્ત્વ પ્રેક્ટિકલ એજ્યુકેશનનું હોય છે. તો વોકેશનલ એજ્યુકેશનમાં આપણે પ્રેક્ટિકલને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પ્રેક્ટિકલનો અનુભવ વિદ્યાર્થીને શાળા કક્ષાએ જ મળી રહે તે માટે આપણે શાળામાં લેબ તો એસ્ટાબ્લિશ કરીએ જ છીએ, તેમજ પ્રેક્ટિકલનું પણ જ્ઞાન વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ આપવામાં આવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થી શાળા છોડી અને રિયલ વર્લ્ડમાં પોતાના જોબ માટે કે પોતાનો કંઈ બિઝનેસ શરૂ કરશે ત્યારે જશે, તો એનો પણ વિદ્યાર્થીને શાળામાં જ એક અનુભવ મળી રહે તેના માટે અલગ અલગ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓને રિયલ વર્લ્ડ ઓફ વર્ક સાથે એક જોડવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો એના માટે મુખ્યત્વે 3 માધ્યમોથી આપણે વિદ્યાર્થીઓને વર્લ્ડ ઓફ વર્ક સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાંનો સૌ પ્રથમ છે કે ગેસ્ટ લેક્ચર વિદ્યાર્થીઓને, ત્યારબાદ ફિલ્ડ વિઝિટ, અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને આપણે ઇન્ટર્નશીપના માધ્યમથી પણ જે રિયલ વર્લ્ડ ઓફ વર્ક છે એમાં વિદ્યાર્થી કઈ રીતે કામગીરી કરી શકશે એનો અનુભવ આપવા માટેનો એક આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે સૌ પ્રથમ જોઈએ કે ગેસ્ટ લેક્ચર. તો જે વિદ્યાર્થીઓએ જે પણ સેક્ટરમાં હોય એ સેક્ટર રિલેટેડ પોતાના લોકેશનમાં, પોતાની શાળાની આસપાસ જે પણ મહત્ત્વના જે લોકો છે કે જેનો શાળામાં આવી અને વિદ્યાર્થીઓને એ સેક્ટર બાબતે વિદ્યાર્થીઓને નોલેજ આપી શકે એવા એક્સપર્ટને શાળામાં બોલાવવાના છે. એવા એક્સપર્ટ કોણ હોઈ શકે? તો જે એ ક્ષેત્રમાં કોઈ સારું કામગીરી કરતા હોય એવા એક્સપર્ટ હોય, જે વિદ્યાર્થીઓ વોકેશનલ એજ્યુકેશન કરી રહ્યા છે એના જ કોઈ પેરેન્ટ્સ હોય એને પણ આપણે શાળામાં ગેસ્ટ લેક્ચરર તરીકે ઇન્વાઇટ કરી શકીએ છીએ કે જેથી કરી અને વિદ્યાર્થીઓ સાથે એક વધારે સારી રીતે કનેક્ટ થઈ શકશે. તેમજ એ નિષ્ણાત એ ક્ષેત્રના હોય, એમાં બ્યુટી વેલનેસના કોઈ પણ સેક્ટર ચાલતો હોય તો બ્યુટી વેલનેસમાં જે કોઈ સારી કામગીરી કરતી હોય તો એવા કોઈ પણ ભાઈ કે બહેન કે જે બ્યુટી વેલનેસમાં સારી કામગીરી કરતી હોય એને આપણે શાળામાં ઇન્વાઇટ કરી શકીએ. જે ઉદ્યોગ સાહસિકો છે એ ઉદ્યોગ સાહસિકોને, આઈટીઆઈના એક્સપર્ટને પણ આપણે શાળામાં ઇન્વાઇટ કરી શકીએ છીએ. જેમ આપણે જાણીએ છીએ કે ગેસ્ટ લેક્ચરથી વિદ્યાર્થીઓને એ જે પણ ક્ષેત્રમાં આગળ પોતાની કારકિર્દી બનાવી છે એના એક રોલ મોડલને જ્યારે એ પોતે જ સાંભળશે અથવા એના અનુભવો જ્યારે વિદ્યાર્થીઓ સાથે શેર કરશે તો પોતાનો કેરિયર પાથ ડિસાઇડ કરવામાં એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. જેથી કરી આપણે વિદ્યાર્થીઓને ગેસ્ટ લેક્ચરના માધ્યમથી અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાતો આવે અને એ ક્ષેત્ર વિશે, એ ક્ષેત્ર કઈ રીતે આગળ વધી રહ્યું છે કે એની ફ્યુચરમાં કઈ રીતે કારકિર્દી વિદ્યાર્થી એ ક્ષેત્રમાં બનાવી શકે, એમાં ચેલેન્જીસ શું આવે છે, એમાં સારી ઉદ્યોગોની તકો કઈ રહેલી છે, એ તમામ વિદ્યાર્થીઓ સાથે શેર કરશે કે જેથી કરી વિદ્યાર્થીને કેરિયર ડિસાઇડ કરવામાં અથવા તો એ ડાયરેક્શનમાં વિચાર તો કરવામાં વિદ્યાર્થીને મદદરૂપ થશે. એ માટે આપણે ગેસ્ટ લેક્ચરનું આયોજન કરતા હોઈએ છીએ. જે વર્લ્ડ ઓફ સ્ટડી છે અને જે વર્લ્ડ ઓફ વર્ક છે એને અત્યારે આપણે બંનેને અલગ રીતે જોઈએ છે કે વિદ્યાર્થી રેગ્યુલર એકેડેમિક એજ્યુકેશન કમ્પ્લીટ કરશે, ત્યારબાદ પછી જે વર્લ્ડ ઓફ વર્ક છે કે જ્યાં એને રોજગારીની તકો પછી આપણે જોતા હોઈએ છીએ. પરંતુ અત્યારે જે ભેદ છે કે વિદ્યાર્થી ગ્રેજ્યુએશન કરશે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરશે અને ત્યારબાદ રિયલ વર્લ્ડ ઓફ વર્ક સાથે એને આપણે કામગીરી કરવા માટે તૈયાર કરીશું. એની જગ્યાએ જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે જે કે એને અનુભવ આપીએ આપણે, એના માટેનો એક પ્રયત્ન આપણે ગેસ્ટ લેક્ચર દ્વારા કરવામાં આવે દરેક શાળાઓમાં. હવે ગેસ્ટ લેક્ચર કેટલા કરાવવા? તો દરેક શાળામાં આપણે મહિનામાં એક ગેસ્ટ લેક્ચર, એટલે કે જે પણ સેક્ટર હોય એ સેક્ટરનું એક ગેસ્ટ લેક્ચર એટલીસ્ટ થાય એના માટે. અને એના માટે બજેટની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. પ્રતિ ગેસ્ટ લેક્ચર દીઠ લગભગ 500 જેટલા રૂપિયા દરેક ગેસ્ટ લેક્ચરર જે પણ આવે એ ગેસ્ટ લેક્ચરરને આપણે એ એનાયત કરવાની બજેટ જોગવાઈ પણ કરવામાં આવેલ છે.
હવે આપણે વાત કરીએ બીજા અને ખૂબ જ મહત્વના જે મુદ્દો છે કે ફિલ્ડ મુલાકાત એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ આપણે કહીએ છીએ. જેમ આપણે જોયું કે વિદ્યાર્થી શાળા કક્ષામાં જ્યારે હોય છે કે શાળામાં જ્યારે હોય છે ત્યારે એનું બિહેવિયર કંઈક અલગ હોય છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીને કોઈ ફિલ્ડ ઉપર લઈ જવામાં આવે કે રિયલ કામની દુનિયામાં જ્યારે લઈ જવામાં આવે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓમાં આપણે જોયું હશે કે એનું બિહેવિયર ઘણી જગ્યાએ અલગ હોય છે. કે શાળામાં જે વિદ્યાર્થી ઘણી વખત શાંત હોય છે ત્યારે એને કોઈ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં આપણે લઈ જઈએ કે મશીનરી સાથે જે વિદ્યાર્થીઓને રસ અને રુચિ હોય તો એવા ક્ષેત્રમાં આપણે જ્યારે એને લઈ જઈએ તો એનું બિહેવિયર છે, એ વિદ્યાર્થીની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ પણ ઘણા અંશે એમાં ડેવલપ થતી હોય છે. તો જે ફિલ્ડ મુલાકાત છે એ ફિલ્ડ મુલાકાત કરવી આપણે ખૂબ જ જરૂરી છે કે વિદ્યાર્થીઓને એકચ્યુઅલ જે કામની દુનિયા છે એનો સાથે અનુભવ કરવા માટે. જેમ આપણે જોઈએ કે ઓટોમોબાઈલમાં વિદ્યાર્થી ભણતા હોય તો આપણે કોઈ પણ જે હોન્ડાનું સર્વિસ સેન્ટર હોય, મારુતિના સર્વિસ સેન્ટર હોય કે કોઈ પણ સર્વિસ સેન્ટર આવેલું હોય ત્યાં વિદ્યાર્થીને આપણે લઈ જઈ શકીએ. રિટેલના વિદ્યાર્થીઓ હોય, જે ઓટોમોબાઈલના સેલ્સની ટીમ હોય એની સાથે આપણે મુલાકાત કરીએ. ખૂબ જ મહત્વની બાબત એ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે ગેસ્ટ લેક્ચર માટે કે ફિલ્ડ વિઝિટ માટે આપણે કોઈ પણ એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ તો એને આ વિદ્યાર્થી કયા ધોરણમાં ભણે છે, વિદ્યાર્થીને અત્યારે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કઈ કઈ વસ્તુઓ એને સમજાવવામાં આવી છે અને કયા ઉદ્દેશ્ય સાથે આપણે એને ફિલ્ડ મુલાકાત કરાવીએ છીએ એ ખૂબ મહત્વની બાબત છે. એટલે કે જ્યારે પણ વિદ્યાર્થી આપણે ફિલ્ડ મુલાકાત માટે લઈ જતા હોય એની પહેલાં શાળાના આચાર્યશ્રી દ્વારા કે વોકેશનલ ટ્રેનર દ્વારા જે પણ ત્યાં મુલાકાત માટેના પર્સનને આપણે મળવા માંગતા હોઈએ એ પર્સન સાથે એક પ્રી તૈયારી રૂપે એક એને સમજાવવામાં આવે કે અહીંયા વિદ્યાર્થીઓ જે આવશે એ વિદ્યાર્થીઓને આપણે શું કન્વે કરવા માંગીએ છીએ અથવા કઈ વસ્તુ ત્યાં શોકેસ કરાવવા માંગીએ છીએ અને ઓવરઓલ પછી ત્યારે ત્યાંનો જે એનો અનુભવ છે એ અનુભવ વિદ્યાર્થી સાથે શેર કરવો એ ખૂબ જ ઈચ્છનીય છે. હવે આપણે જોઈએ કે ફિલ્ડ વિઝિટ માટે પણ બજેટ અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. દરેક વાર્ષિક ઓછામાં ઓછા 3 ફિલ્ડ મુલાકાત કે ક્ષેત્ર મુલાકાત, ઉદ્યોગોની મુલાકાત થાય એ પ્રમાણેનું આયોજન કરવા માટેનું જણાવવામાં આવે છે. હવે આના માટે જે બજેટ જોગવાઈ છે એ લગભગ 3,000 રૂપિયા જેવી જે બજેટ જોગવાઈ કરવામાં આવે છે એનાથી ફિલ્ડ વિઝિટ કરી શકાય. હવે જ્યારે વિદ્યાર્થી ધોરણ 9 અને 10માં આપણે વિદ્યાર્થીઓને ગેસ્ટ લેક્ચર દ્વારા, ફિલ્ડ વિઝિટ દ્વારા વિદ્યાર્થીઓને બહારની દુનિયા સાથે આપણે કોન્ટેક્ટ કરાવતા હોઈએ છીએ, પરંતુ જ્યારે વિદ્યાર્થી ધોરણ 11 અને 12માં જાય છે અને વોકેશનલ એજ્યુકેશન લે છે ત્યારે વિદ્યાર્થીને એનામાં જે એની રસ રુચિ છે એ પ્રમાણે એનું ઇન્ટર્નશીપ એટલીસ્ટ 80 કે તેથી વધારે કલાક માટે વિદ્યાર્થી જે એમ્પ્લોયર છે એ એમ્પ્લોયરના ત્યાં રહીને જ એ એકચ્યુઅલ એની જે કામ કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ સમજે અને ત્યાં એને સહભાગી થાય એ પ્રમાણેનું આયોજન કરવાનું થાય છે. તો ઇન્ટર્નશીપ ક્યારે આપણે કરાવી શકીએ? તો ઇન્ટર્નશીપ જે વિદ્યાર્થીઓને છે એ આપણે દિવાળી વેકેશન હોય છે, ઉનાળુ વેકેશન હોય છે કે કોઈ લોંગ વેકેશન પડતું હોય, 3-4 દિવસની રજાઓ આવતી હોય ત્યારે કરી શકાય, અથવા વીકેન્ડમાં કે શનિ રવિના સમયગાળા દરમિયાન પણ આપણે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ કરે તે પ્રમાણેનું આપણે આયોજન કરવાનું થાય છે. જે ઇન્ટર્નશીપ જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોઈએ કે વોકેશનલ ટ્રેનર અને શાળાના આચાર્યશ્રીઓ દ્વારા ઇન્ટર્નશીપનું જ્યારે પ્લાનિંગ કરવાનું થાય તો આપણે એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો છે કે કોઈ પણ એક એમ્પ્લોયર્સ પાસે મહત્તમ એક સમયે 2 થી 3 જ વિદ્યાર્થીઓ જાય એ પ્રમાણેનું આપણે ખાસ આયોજન કરવાનું છે કે જેથી કરીને એક સાથે જ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ એક એમ્પ્લોયર પાસે જશે તો શાળામાં જેવો માહોલ હતો એ જ પ્રકારનો માહોલ ત્યાં એમ્પ્લોયર પ્રિમાઇસીસમાં પણ થઈ જશે કે જેથી કરી જ્યારે પણ આપણે આયોજન કરતા હોય તો 2 કે 3 જ વિદ્યાર્થીઓ આપણે એક સાથે ઇન્ટર્નશીપ કરવા માટે જાય એ ખૂબ જ ખાસ ધ્યાન રાખવાની એક બાબત છે. અને જે એમાં કલાકો છે મિનિમમ 80 કલાક કે તેથી વધારે સમય માટે આપણે વિદ્યાર્થી ત્યાં એમ્પ્લોયર પ્રિમાઇસીસ ઉપર રહે એ આપણે જોવાનું છે. હવે આમાં વિદ્યાર્થીને એક ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે કોઈ એમ્પ્લોયર સાથે નાણાકીય વ્યવહાર કરવાનો થતો નથી. એટલે કે વિદ્યાર્થી જ્યારે ઇન્ટર્નશીપ પૂર્ણ કરશે ત્યારબાદ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન પેટે આપણે 1500 જેટલા રૂપિયાઓ આપણે વિદ્યાર્થીને આપતા હોઈએ છીએ. વિદ્યાર્થીના ખાતામાં ડીબીટી માધ્યમ દ્વારા ડાયરેક્ટ એના ટ્રાન્સપોર્ટેશન અને બાકીના જે ઇન્ટર્નશીપ દરમિયાન એને કોઈ ખર્ચ થયો હોય તો એના સહયોગ માટે આપણે એને ડીબીટીના માધ્યમથી આપતા હોઈએ છીએ. પરંતુ એમ્પ્લોયર સાથે એટલે કે જે એમ્પ્લોયરના ત્યાં વિદ્યાર્થી ઇન્ટર્નશીપ કરવા માટે ગયેલો છે એની સાથે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ના થાય એ બાબતે ખૂબ જ સુનિશ્ચિત કરવાની છે. હવે જે ઇન્ટર્નશીપ અંતર્ગત જે આપણે પ્લાનિંગ કરવાનું થાય છે, કેમ કે આમાં ઇન્ડસ્ટ્રી મેપિંગ એક ખૂબ જ મહત્વનો ભાગ છે કે શાળાની આસપાસ કઈ ટાઈપના ઉદ્યોગો આવેલા છે કે કઈ ટાઈપના જે રોજગાર ધંધાઓ છે
કે એના બેસિસ ઉપર આપણે વિદ્યાર્થીઓને ત્યાં ઇન્ટર્નશીપ માટે મોકલશું. તો એના માટે આપણે આપ જેમ આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે બ્લોક રિસોર્સ પર્સન છે એના માટે ઇન્ટર્નશીપ પ્લાનિંગ કરવા માટેનું એક આપણે ફોર્મેટ તૈયાર કરેલું છે કે ઇન્ડસ્ટ્રી કઈ કઈ શાળાઓની આસપાસ આવેલી છે એનું પહેલેથી મેપિંગ કરેલું હોય તો આપણે દરેક વિદ્યાર્થીને એની સાથે આપણે એલાઇન કરી શકીએ. જે વોકેશનલ ટ્રેનર છે એના માટે ઇન્ટર્નશીપનું પ્લાનિંગ કઈ રીતે કરવું, એનામાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ એની શાળામાં છે અને કેટલી ઇન્ડસ્ટ્રી એની સામે તૈયાર છે કે જે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ આપશે. તો એના માટે એક પ્લાનિંગ શીટ તૈયાર કરેલી છે, એની પણ લિંક અહીંયા તમે થી જોઈ શકો છો. પછી જે એમ્પ્લોયર માટેના ફ્લાયર્સ છે, એટલે કે જ્યારે પણ તમે એમ્પ્લોયરની મુલાકાત કરવામાં જાઓ કે એમ્પ્લોયરને કઈ રીતે તમે સમજાવી શકો છો કે ઓવરઓલ વોકેશનલ એજ્યુકેશન છે એના અંડરમાં ઇન્ટર્નશીપ ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને કરવાની હોય છે, એના શું બેનિફિટ વિદ્યાર્થીઓને થાય છે અને એમ્પ્લોયર માટે શું એના બેનિફિટ થશે કે એમ્પ્લોયરને શા માટે આ ઓવરઓલ સ્કીમમાં કે એમાં જોડાવવું જોઈએ. તો એના માટેના ફ્લાયર્સ 2 પ્રકારના તૈયાર કરેલા છે. એ ફ્લાયર્સ લઈ અને તમે એમ્પ્લોયરની મુલાકાત કરી શકો છો કે જેથી તમને એને સમજાવવામાં તમારે ઓવરઓલ સરળતા રહે. પછી જ્યારે ઇન્ટર્નશીપ પૂર્ણ થઈ જાય છે તો ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ જે એમ્પ્લોયર દ્વારા વિદ્યાર્થીને આપવામાં આવતું હોય છે એનો પણ એક નમૂનો આ સાથે સામેલ કરેલ છે. પછી ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ છે એ શાળાના આચાર્યશ્રી દ્વારા જે એમ્પ્લોયરને આપવામાં આવતું હોય છે કે જે આપણે કહીએ કે તમારા વિદ્યાર્થીઓને તમારા ત્યાં તમે ઇન્ટર્નશીપ કરવા માટે જે આમંત્રિત કર્યા અને સક્સેસફુલી ઇન્ટર્નશીપ ત્યાં કમ્પ્લીટ કરી, તો એના માટેની પણ જે એક સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટનો નમૂનો આ સાથે અમે સામેલ કરેલ છે જેથી કરી અને જ્યારે ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થતી હોય તો એમ્પ્લોયરને પણ એક પ્રોત્સાહન મળે. તેમજ જ્યારે શાળામાં કોઈ કાર્યક્રમ હોય કે આપણે 15 ઓગસ્ટે કે 26 જાન્યુઆરીએ અલગ અલગ એક્સપર્ટને આપણે શાળામાં ઇન્વાઇટ કરતા હોઈએ છીએ, તો ત્યારે પણ જેને ઇન્ટર્નશીપ જે એમ્પ્લોયરે આપેલી છે એ એમ્પ્લોયરને આપણે શાળામાં ઇન્વાઇટ કરી અને ત્યારે આપણે એમને પ્રોત્સાહિત કરીએ કે જેથી નેક્સ્ટ યરના વર્ષોમાં પણ વધારેમાં વધારે વિદ્યાર્થીઓને આપણે ઇન્ટર્નશીપ સારી રીતે કરાવી શકીએ. એ આયોજન માટે આપણને મદદરૂપ થાય. હવે જે ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ છે એ વોકેશનલ ટ્રેનર માટેનું સર્ટિફિકેટનો નમૂનો પણ આ સાથે જોઈન કરેલ છે આપણે. પછી ઇન્ટર્નશીપની ઓવરઓલ ગાઈડલાઇન કે કઈ રીતે ઇન્ટર્નશીપ કરાવી એના માટેની ગાઈડલાઇન છે. ઇન્ટર્નશીપ શરૂ થતાં પહેલાં વિદ્યાર્થીઓને અને એના વાલીઓને ઇન્ટર્નશીપમાં કઈ કઈ વસ્તુઓ શીખવા મળે છે એના માટેની જે ઓરિએન્ટેશન હોય એ ઓરિએન્ટેશન ગાઈડલાઇન માટેની પણ જે નમૂનો છે એ નમૂનો આ સાથે સામેલ કરેલ છે. જિલ્લા કક્ષાએ વોકેશનલ ટ્રેનર જે છે એ જિલ્લા કક્ષાએ વોકેશનલ ટ્રેનર દ્વારા તમામ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ જે છે એના માટેની જે ડિટેલ છે એ ડિટેલ કયા ફોર્મેટમાં શેર કરવાની છે એની પણ વિગતો આ સાથે સામેલ કરેલ છે. અને ઇન્ટર્નશીપ દરમિયાન જિલ્લાની, બ્લોકની, શાળાના આચાર્યની અને વોકેશનલ ટ્રેનરની અલગ અલગ કઈ રીતે જવાબદારીઓ રહે છે એના માટેનું પણ જે એક પ્રેઝન્ટેશન છે એ આ સાથે સામેલ કરેલ છે. ઇન્ટર્નશીપનું ઓવરઓલ જે એ વિડીયોઝ છે કે ઇન્ટર્નશીપ કઈ રીતે કરાવી એના માટેની જે વિડીયોની એક લિંક પણ છે કે જ્યારે તમારા વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં આવશે તો ઓવરઓલ ઇન્ટર્નશીપ માટે વધારે માહિતી મેળવવા માટેની જે યુટ્યુબના માધ્યમથી અમે ઓવરઓલ ઇન્ટર્નશીપ કઈ રીતે આઈડિયલી થવી જોઈએ એના માટેની એક વિડીયો તૈયાર કરેલ છે. એ વિડીયોની લિંક પણ તમને આ વિડીયોમાં મળી જશે કે જેથી કરીને ઓવરઓલ ઇન્ટર્નશીપ વિશે તમે સમજવા માંગો તો એના વિશેમાં વધારેમાં વધારે ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી શકે. તો આપણે જેમ જોયું કે ગેસ્ટ લેક્ચર, ફિલ્ડ વિઝિટ અને ઇન્ટર્નશીપના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને જે રિયલ વર્લ્ડની દુનિયા છે એની સાથે કનેક્ટ કરવાનો કે એની સાથે એક એને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ અપાવવા માટેની જોગવાઈ વોકેશનલ અંતર્ગત કરવામાં આવેલ છે. તો હવેનું આપણે જે નેક્સ્ટ સેશન છે એ નેક્સ્ટ સેશનમાં જે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે અલગ અલગ કોમ્પોનેન્ટમાં બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે અને એ બજેટને કઈ રીતે આપણે કયા કયા હેડ અંતરમાં એનો યુટિલાઇઝેશન એટલે કે ખર્ચ કરી શકીએ એ બાબતની માહિતી મેળવીશું. નમસ્કાર સૌને. હવે પછીના સેશનમાં આપણે વ્યવસાયલક્ષી શિક્ષણની અંતર્ગત કઈ કઈ બજેટો અને ગ્રાન્ટ આપણને આપવામાં આવશે અને તે ગ્રાન્ટનું યુટિલાઇઝેશન કઈ રીતે કરવું એ બાબતે આપણે માર્ગદર્શન મેળવીશું. તો વોકેશનલ એજ્યુકેશનની અંતર્ગત સૌપ્રથમ આપણે ગ્રાન્ટ જોઈએ તો એમાં એક લેબ સેટઅપની ગ્રાન્ટ એટલે કે ટૂલ્સ, ઇક્વિપમેન્ટ અને ફર્નિચર માટેની એક ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ જે વોકેશનલ એજ્યુકેશનને ભણાવવા માટે આપણે વોકેશનલ ટ્રેનર આવે છે એ વોકેશનલ ટ્રેનર મિત્રોનો જે પગાર છે એ પગાર માટેની ગ્રાન્ટની જોગવાઈ છે. ત્યારબાદ જે વોકેશનલ ટ્રેનર અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે રિસોર્સ પર્સન હોય છે એટલે કે જે ઓવરઓલ મોનિટરિંગ માટે અને ઓવરઓલ સપોર્ટ સિસ્ટમ જે છે એના માટેની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવે છે.
ત્યારબાદ શાળા કક્ષાએ જે રો મટીરિયલ ગ્રાન્ટ છે જે શાળાને મળતી હોય છે, જે રિકરિંગ ગ્રાન્ટ છે એનો સમાવેશ થાય છે. ત્યારબાદ જેમ વોકેશનલ એજ્યુકેશનમાં પ્રેક્ટિકલ વિષયનું ખૂબ મહત્વ છે, તો તેના માટે જે વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન સ્કિલ મળી રહે તે માટે ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલી હોય છે. ત્યારબાદ ઓફિસ એક્સપેન્સિયન્સી ગ્રાન્ટ છે એના માટેની જોગવાઈ કરેલી હોય છે. તો વ્યવસાયલક્ષી શિક્ષણની અંતર્ગત આપણને અલગ અલગ પ્રકારોની ગ્રાન્ટની જોગવાઈ કરેલી હોય છે. આપણે ગ્રાન્ટમાં જોઈએ તો સૌપ્રથમ તો લેબ સેટઅપ માટેની એટલે કે ટૂલ્સ ઇક્વિપમેન્ટ અને ફર્નિચર માટેની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારબાદ જે વોકેશનલ ટ્રેનર છે એટલે કે જે વ્યવસાયલક્ષી શિક્ષણનો અભ્યાસ કરાવે છે એવા ટીચર છે એની સેલરી માટેની જોગવાઈ છે. ત્યારબાદ આ વ્યવસાયલક્ષી શિક્ષણના ઓવરઓલ મોનિટરિંગ માટેનું જે મિકેનિઝમ હોય છે એટલે કે બ્લોક કક્ષાનું છે, જિલ્લા કચેરીનું છે અને રાજ્ય કચેરીનું છે, એના સપોર્ટ માટે જે રિસોર્સ પર્સન હોય છે એના સેલરી માટેનું પ્રોવિઝન કરવામાં આવેલું હોય છે. ત્યારબાદ જે રો મટીરિયલ જે શાળા કક્ષાએ જે પ્રેક્ટિકલ અભ્યાસક્રમ માટે ખૂબ જ જરૂરી છે એ રો મટીરિયલનું ગ્રાન્ટ જે છે એની જોગવાઈ કરવામાં આવેલી હોય છે. વિદ્યાર્થીઓને ગેસ્ટ લેક્ચર, ફિલ્ડ વિઝિટ અને ઇન્ટર્નશીપ જેવા અલગ અલગ પ્રોવિઝન દ્વારા વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન સ્કિલ ટ્રેનિંગ આપવાનો જે કોશિશ કરવામાં આવે છે એના માટેના ફંડની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ ઓવરઓલ ઓફિસ એક્સપેન્સ અને અધર કન્ટીજન્સી ગ્રાન્ટ માટેની જોગવાઈ કરવામાં આવે છે. તેમજ જે વોકેશનલ ટ્રેનર કે ટીચર જે છે એ વોકેશનલ ટ્રેનરને પણ તાલીમ મળી રહે તે માટેનું આયોજન કરવા માટેની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવે છે. તો આપણે વન બાય વન જોઈએ કે કઈ ગ્રાન્ટની અંદર કઈ રીતે આપણે એનું યુટિલાઇઝેશન કરવાનું છે કે એનો જે ખર્ચની નિભાવણી કરવાની છે એ કઈ રીતે કરવાની છે એના માટેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ટૂલ્સ ઇક્વિપમેન્ટ અને ફર્નિચર ગ્રાન્ટની હેડમાં આપણે એક બજેટ હેડ પડે છે. તો જેની ટેન્ડરની પ્રક્રિયા છે જે લેબ સેટઅપ કરવા માટેની તે રાજ્ય કચેરી દ્વારા કરવામાં આવતી હોય છે. એ રાજ્ય કચેરી દ્વારા લેબ ટેન્ડર માટેની પ્રક્રિયા કરી અને ત્યારબાદ જે મેજર લેબ છે એટલે કે મોટી જે લેબ છે એ કોઈ પણ સંસ્થાને એનો ઓર્ડર આપવામાં આવે છે ને ત્યારબાદ એ સંસ્થા દ્વારા જ શાળા કક્ષાએ લેબનું સેટઅપ થાય છે. તેમજ ત્યારબાદ 2 વર્ષ સુધી એનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટની જવાબદારી પણ જે તે વેન્ડરની રહેલી છે કે જે તે વેન્ડર જ એની નિભાવણી કરવાની જવાબદારી જે તે વેન્ડરની રહે છે. તો ત્યાં લેબના સાધનોની ડિલિવરી કરવી, ત્યારબાદ લેબનું ઇન્સ્ટોલમેન્ટ કરી દેવું દરેક સાધન સામગ્રીનું, અને ત્યારબાદ 2 વર્ષ સુધી એનો મેન્ટેનન્સની જવાબદારી પણ જે તે વેન્ડરને કરવામાં આવે તે પ્રમાણેની ટેન્ડર પ્રક્રિયા દ્વારા જે પણ સંસ્થાઓ નક્કી થાય છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગી જતો હોય છે. તો ત્યાં સુધીમાં શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને જે પ્રેક્ટિકલ કરાવવા માટેની જે જરૂરી સાધન સામગ્રી છે એ જરૂરી સાધન સામગ્રી વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે 25,000 જેટલી ગ્રાન્ટ મિની લેબ સેટઅપ કરવા માટે શાળા કક્ષાને આપવામાં આવતી હોય છે. જે આ મિની ગ્રાન્ટમાં કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટની ખરીદી કરવી તેનું પણ એક ટેન્ટેટિવ લિસ્ટ આપણે અહીંયા રાજ્ય કચેરીએથી દરેક સ્કૂલોને પહોંચાડતા હોઈએ છીએ કે જે તે સેક્ટર માટે કઈ લેબ એટલે કે મિની લેબ સ્થાપવા માટે કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ શાળામાં પરચેસ કરી શકે છે. અને એનું પ્રોક્યોરમેન્ટ શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રીઓ અને જે બીજા જે વોકેશનલ ટ્રેનર છે અને કોઈ બીજા અનુભવ શિક્ષક દ્વારા એનું ખરીદી કરવામાં આવે તે પ્રમાણેનું આયોજન શાળા કક્ષાએ જ કરવાનું હોય છે. હવે આપણે બીજી ગ્રાન્ટ જોઈએ તો જે વોકેશનલ ટ્રેનર છે એ વોકેશનલ ટ્રેનરની પગાર માટેની જે ગ્રાન્ટ છે. તો વોકેશનલ ટ્રેનરનો પગાર જિલ્લા કચેરી દ્વારા જે વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર હોય છે જે તે સંસ્થા એની છે જેના દ્વારા વોકેશનલ ટ્રેનરને ડિપ્લોય કરવામાં આવે છે એને રીએમ્બર્સમેન્ટના માધ્યમથી ચૂકવણું કરવામાં આવે છે. એટલે કે વીટીપી દ્વારા વોકેશનલ ટ્રેનરનો સેલરી થઈ જશે. ત્યારબાદ વીટીપીને જે તે જિલ્લો છે જે તે જિલ્લો એના પગારની ચૂકવણી વીટીપીને કરશે. હવે ઘણા ખાસ કિસ્સાઓમાં કે જ્યાં વીટીપી દ્વારા વોકેશનલ ટ્રેનરની નિમણૂક કરવામાં આવેલ નથી પરંતુ કોઈ કારણસર એવું એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ ક્રાઇટેરિયા વાળો એવો કેન્ડિડેટ વીટીપીને નથી મળ્યો તો એવા ખાસ કિસ્સાઓમાં શાળા કક્ષા દ્વારા આપણે વોકેશનલ ટ્રેનરની નિમણૂક કરવા માટેની પણ જોગવાઈ કરેલ છે. એટલે કે જ્યાં સુધી વીટીપી દ્વારા કોઈ વોકેશનલ ટ્રેનરને ડિપ્લોય કરવામાં ના આવે શાળા કક્ષાએ ત્યાં સુધી વોકેશનલ એજ્યુકેશન શાળામાં કન્ટિન્યુ રહે તેના માટે ટેમ્પરરી પ્રોવિઝન તરીકે આપણે એક લેક્ચર દીઠ 250 રૂપિયા આપણે આપી અને શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા કોઈ પણ જે તે સબ્જેક્ટના નિષ્ણાતને શાળામાં બોલાવી અને આપણે વોકેશનલ એજ્યુકેશનની કામગીરી કન્ટિન્યુ કરાવવાની છે. તો એના માટે એક અઠવાડિયામાં મહત્તમ 3 થી 4 લેક્ચર આવા ગેસ્ટ લેક્ચરર દ્વારા આપણે કરાવવાની જોગવાઈ કરેલી છે. તો એનો ગ્રાન્ટનો જે ખર્ચ છે એનો પણ આપણે આ બજેટ હેડ અંતર્ગત ખર્ચો કરવાનો હોય છે. પછી કેટલાક ટ્રાયબલ વિસ્તાર છે એવા વિસ્તારમાં જ્યાં વીટીપી દ્વારા વોકેશનલ ટ્રેનરની નિમણૂક થયેલ ના હોય એવા કેસમાં આપણે જિલ્લા કચેરીએથી જ્યાં વોકેશનલ ટ્રેનરની નિમણૂક કરેલી હોય એવા કેસમાં જે તે આપણે પગાર નક્કી કરેલો હોય વોકેશનલ ટ્રેનરનો એ પ્રમાણે
જિલ્લા કચેરી દ્વારા જ વોકેશનલ ટ્રેનરને આપણે ચૂકવણું કરવાનું થાય છે. હવે આપણે ત્રીજો બજેટ હેડ જોઈએ કે ફાઇનાન્શિયલ સપોર્ટ ફોર રિસોર્સ પર્સન, એટલે કે આજે ઓવરઓલ વ્યવસાયલક્ષી શિક્ષણ છે એના મોનિટરિંગ માટેની જે સપોર્ટિંગ સિસ્ટમ છે, જેવા કે બ્લોક રિસોર્સ પર્સન છે અને જિલ્લા કક્ષાએ જે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન જે આપણે નિમણૂક કરેલા છે, એનો પગારની જે જોગવાઈ છે એના પગારની જોગવાઈ માટે ફાઇનાન્શિયલ સપોર્ટ ફોર રિસોર્સ પર્સન બધા બજેટ હેડમાંથી કરવાની થાય છે, જે અમે જિલ્લા કચેરી દ્વારા આપવામાં આવશે અને જિલ્લા કચેરી દ્વારા જ એનું ચૂકવણું કરવાનું થતું હોય છે. હવે પછીની જે ગ્રાન્ટ છે એ તમામ ગ્રાન્ટો શાળા કક્ષાએ મળતી હોય છે. જેમ આપણે હમણાં જોયું કે જે વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવા માટે વોકેશનલ એજ્યુકેશન જ્યારે શરૂ થાય ત્યારબાદ તમામ વોકેશનલ શાળાઓએ એક એસએનએ એકાઉન્ટ ઓપન કરવાનું હોય છે. એસએનએ એકાઉન્ટ એ જેવું ઓપન થઈ જશે ત્યારબાદ હવે પછીની જેટલા બજેટ હેડ અંડરની ગ્રાન્ટ છે, જેવી કે રો મટીરિયલ ગ્રાન્ટ છે, એ આખા કોસ્ટ ઓફ પ્રોવાઇડિંગ હેન્ડ્સ ઓન સ્કિલ માટેની ગ્રાન્ટ છે, ઓફિસ એક્સપેન્સ માટેની ગ્રાન્ટ છે, એ તમામ ગ્રાન્ટો શાળા કક્ષાએ શાળાના એકાઉન્ટ્સમાં જે એસએનએ એકાઉન્ટ શાળા દ્વારા ઓપન કરવામાં આવશે એ શાળાના એકાઉન્ટમાં શાળાઓને ગ્રાન્ટ મળતી હોય છે. જ્યાં સુધી આ વર્ષે એસએનએ એકાઉન્ટ ઓપન નહીં થાય તો ત્યાં સુધી અમે રાજ્ય કચેરી દ્વારા એ ગ્રાન્ટને બીઆરસી અને સીઆરસીના હવાલે કરવામાં આવશે. તો બીઆરસી અને સીઆરસીના કક્ષાએથી ઉપરોક્ત બાબતોનો જે ખર્ચ છે એ ખર્ચને જે પણ જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે બીઆરસી અને સીઆરસી કક્ષાએથી એનો ખર્ચ કરવાનો રહેશે. હવે આપણે રો મટીરિયલ ગ્રાન્ટની અંતર્ગત જોઈએ તો જે તે સેક્ટર જે છે એને જે જરૂરી રો મટીરિયલની ગ્રાન્ટ છે, એટલે કે કાચી સામગ્રી છે, એ કાચી સામગ્રી ખરીદવા માટેની ગ્રાન્ટ આ બજેટ હેડમાંથી તમે ઉપયોગ કરી શકો. જેવો કે એપરલ ટ્રેડ હોય તેમાં નાના મોટા કાપડની ખરીદી કરવાની હોય, બ્યુટી વેલનેસ ટ્રેડ હોય તો બ્યુટી વેલનેસમાં જે વસ્તુઓ જે રો મટીરિયલ તરીકે યુઝ થતી હોય એ તમામ વસ્તુઓની ખર્ચ તમે આ રો મટીરિયલ બજેટ હેડમાંથી કરી શકો છો. તદુપરાંત કેટલાક ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટ માટે જે જરૂરી સાધન સામગ્રી છે, જેવા કે રજિસ્ટરો જે નિભાવણી કરવાની થતી હોય તો રજિસ્ટરનો રેકોર્ડ નિભાવવા માટેની ઝેરોક્સ કે પ્રિન્ટિંગ માટેનો ખર્ચ થતો હોય એ પણ તમે રો મટીરિયલ ગ્રાન્ટમાંથી કરી શકો છો. વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ માટે જે કાચી સામગ્રી છે એના માટે જે ટાઈપિંગ કોઈ કરાવવું પડતું હોય કે એના માટે જે સ્ટેશનરી ખર્ચ આવતો હોય એ પણ તમે આ બજેટ હેડમાંથી યુઝ કરી શકો છો. તો રો મટીરિયલની ગ્રાન્ટ છે મુખ્યત્વે આ ત્રણ જે અલગ અલગ વિભાગો છે એનો કોઈ પણ પ્રકારનો ખર્ચ આવે તો તમે રો મટીરિયલ ગ્રાન્ટ હેડમાંથી તમે એને યુઝ કરી શકો છો. હવે આપણે જોઈએ કે કોસ્ટ ઓફ પ્રોવાઇડિંગ હેન્ડ્સ ઓન સ્કિલ ટ્રેનિંગ, એટલે કે વિદ્યાર્થીઓને તમારે ગેસ્ટ લેક્ચર, આપણે જેમ અગાઉના સેશનમાં જોયું કે વિદ્યાર્થીઓને આપણે ગેસ્ટ લેક્ચર કરાવવાના છે, ફિલ્ડ વિઝિટ કરાવવાની છે, શૈક્ષણિક પ્રવાસ માટે વિદ્યાર્થીઓને આપણે લઈ જવાના છે, તો આ તમામ ગ્રાન્ટનો ખર્ચ જે છે એ આપણે કોસ્ટ ઓફ પ્રોવાઇડિંગ હેન્ડ્સ ઓન સ્કિલ ટ્રેનિંગ બજેટ હેડમાંથી કરવાનો થાય છે. હવે આ બજેટ હેડ અંતર વિદ્યાર્થીઓને તમે જ્યારે કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં લઈ જાઓ છો ત્યારે પરિવહન ખર્ચ જે થાય છે, એના ચા નાસ્તાનો કે જમવાનો અથવા અન્ય જે પણ પરચુરણ ખર્ચ છે એ પરચુરણ ખર્ચને આપણે જનરલી એક વિઝિટ દરમિયાન 300 રૂપિયાની મર્યાદામાં વિદ્યાર્થી દીઠ થાય તે પ્રમાણે તમારે આયોજન કરવાનું થાય છે. વિદ્યાર્થીઓને જ્યારે આપણે ફિલ્ડ વિઝિટમાં કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં લઈ જતા હોઈએ તો ઓવરઓલ તમને વાર્ષિક ખર્ચ આપવામાં આવતો હોય છે, જે ભારત સરકાર દ્વારા જે નક્કી થયેલ છે એ ખર્ચ. હવે એમાંથી કેટલો ખર્ચ તમારે કઈ પ્રવૃત્તિ માટે યુટિલાઇઝ કરવો છે એ શાળા કક્ષાએ આપના દ્વારા નક્કી કરવાનું થતું હોય છે કે મિનિમમ આપણે 3 કે 4 આપણે ફિલ્ડ વિઝિટ કરાવવાની છે, તો એના માટે જે ઓવરઓલ ખર્ચ થાય એ ઓવરઓલ ખર્ચની મર્યાદા નક્કી કરેલી છે. એના માટે તમારે કઈ ફિલ્ડ વિઝિટ માટે કેટલો ખર્ચ કરવાનો એ તમારે શાળા કક્ષાએ જ એ તમારા ઓવરઓલ પ્લાનિંગમાં એનો ખર્ચ લઈ લેવાનો છે. એના માટે અલગથી દરેક વિઝિટ માટે કેટલો ખર્ચ કરવો એ શાળાની રિસ્પોન્સિબિલિટી રહેલ છે. ઓવરઓલ બજેટ જે છે એ અહીંયાથી નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આપની શાળાના લોકેશન પ્રમાણે અને ફિલ્ડ વિઝિટ કઈ જગ્યાએ આપ લઈ જાઓ છો એના અનુસાર આપ ઓવરઓલ ખર્ચ એમાંથી કરી શકો છો. હવે આપણે જોઈએ કે વ્યવસાયલક્ષી શિક્ષણ એ શાળા માટે ઘણી જગ્યાએ નવી બાબત છે, તો એના માટે ઓફિસ એક્સપેન્સીસ અને કન્ટીજન્સી માટેની પણ જોગવાઈ કરેલી છે. એટલે કે જે તમારે ફાઇલિંગ ખર્ચ આવે, સ્ટેશનરી ખર્ચ આવે, એના માટે કોઈ તમારે ટાઈપિંગ માટે, પ્રિન્ટિંગ માટે કે શાળામાં વ્યવસાયલક્ષી શિક્ષણને લગતા પોસ્ટરો પ્રિન્ટ કરાવી, ફોટોકોપી કરવા માટેનો છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો માટેનો ખર્ચો હોય છે. તેમજ ઘણી બધી શાળાઓમાં સારી સારી પ્રવૃત્તિ થતી હોય તો પ્રવૃત્તિને સારી રીતે ડોક્યુમેન્ટ કરવા માટે ફોટોગ્રાફીની આપણે જરૂર પડે કે એના માટે વિડીયોગ્રાફી કરવી પડે, તો એના માટેના જે ખર્ચ છે એ તમે તમામ ખર્ચાઓ આપણે ઓફિસ એક્સપેન્સીસ કે કન્ટીજન્સી ગ્રાન્ટનું જે બજેટ હેડ છે એના માટે કરી શકો છો. ઓફિસ કામ માટે જે જરૂરી સાહિત્ય છે કે નાનું મોટું ફર્નિચર લાવવાની જરૂર પડે તો પણ તમે એને આપણે ઓફિસ એક્સપેન્સ અને કન્ટીજન્સી ગ્રાન્ટમાંથી તમે બજેટ હેડમાં એનો ખર્ચ કરી શકો છો. વોકેશનલ લેબ આપણે જે છે એ વોકેશનલ લેબ તો અહીંયા રાજ્ય કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી અને આપને આપવામાં આવશે, પરંતુ એ લેબને સારી રીતે એસ્ટાબ્લિશ કરવા માટે એનું ઇન્સ્ટોલેશન કર્યા બાદ
બાકીનું કંઈક નાનું મોટું જે લાઇટ ફિટિંગનું કામ છે, કલર કામનું કામ છે, કે થોડુંક મોટું સિવિલ વર્ક જે હોય કે એ જે વોકેશનલ લેબને સેટ કરવા માટેનું, તો એનો જે ખર્ચો છે એ તમે ઓફિસ એક્સપેન્સ કે કન્ટીજન્સી ગ્રાન્ટમાંથી કરી શકો છો, કે જેથી કરીને ઓવરઓલ વોકેશનલ લેબ છે, જે આઈડિયલ વોકેશનલ લેબ કેવી લાગવી જોઈએ, કે એના માટે જે ડિસ્પ્લે બોર્ડ હોય છે, કે એના માટેના જે સેફ્ટી પોસ્ટરો હોય છે, સેફ્ટી કોર્નર બનાવવાનો છે આપણે વોકેશનલ લેબ અંતર્ગત, એ તમામ માટેનો જે ખર્ચ છે, એના નાના મોટા જે ખર્ચ આવતા હોય કલર કામ કરવા માટે, તો એ ખર્ચ તમે ઓફિસ એક્સપેન્સ અને કન્ટીજન્સી ગ્રાન્ટમાંથી કરી શકો છો. તો જે વ્યવસાયલક્ષી શિક્ષણની અંતર્ગત જે વોકેશનલ શાળાઓ છે, એ વોકેશનલ શાળામાં વોકેશનલ ટ્રેનર જે છે કે વોકેશનલ ટ્રેનર મિત્રો, તો વોકેશનલ ટ્રેનર એક વખત શાળામાં પોતાની જોબ સ્વીકારે તો ત્યારબાદ એની તાલીમ માટે, એટલે કે એને ઇન્ડક્શન ટ્રેનિંગ આપવાની ખૂબ જરૂરિયાત ઊભી થતી હોય છે. કેમ કે જ્યારે વોકેશનલ ટ્રેનર આવે તો વોકેશનલ ટ્રેનરને પોતાના જે તે સેક્ટરનો અનુભવ હશે, પરંતુ વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવું, કે વિદ્યાર્થીઓને કઈ રીતે સેશન લેવા, તો એના માટે એનામાં ઘણી વખત એવું જોવા મળેલું છે કે એમને બીએડ કે કોઈ એવો અભ્યાસક્રમ સાથેના આપણે જે ટીચર્સ હોય છે એ રીતે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આપણે મિનિમમ ક્વોલિફિકેશન આપણે બીએડ માંગેલ હોતેલ નથી. તો ઘણી વખત એને પેડાલોજી રિલેટેડ તાલીમની ખૂબ જરૂરિયાત ઊભી થતી હોય છે. તેમજ ઓવરઓલ જે એને એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ માટેના જે આપણા મોડ્યુલ છે એના માટે તાલીમ આપવાની જરૂર પડતી હોય છે. તેમજ જે ઓવરઓલ અભ્યાસક્રમ છે, લેશન પ્લાન કઈ રીતે તૈયાર કરવો, વિદ્યાર્થીનું એસેસમેન્ટ કઈ રીતે થશે, એ એસેસમેન્ટ માટે બ્લુ પ્રિન્ટો જે છે એ બ્લુ પ્રિન્ટો કઈ રીતે તૈયાર કરવી, એના માટે વોકેશનલ ટ્રેનરને તાલીમની ખૂબ જરૂર પડતી હોય છે. તો વોકેશનલ ટ્રેનરને તાલીમ આપવા માટેની પણ એની જોગવાઈ કરેલી છે. અને તેમજ વોકેશનલ ટ્રેનરની જે તાલીમ માટેનો જે ખર્ચ છે એ એક દિવસનો 500 રૂપિયા સુધીનો ખર્ચ થાય તાલીમનો, એવો ટોટલ 10 દિવસ માટે, એટલે કે ટોટલ 5000 રૂપિયા સુધીની તાલીમનો ખર્ચ પર વોકેશનલ ટ્રેનરની જોગવાઈ બજેટ હેડ અંતર્ગત કરવામાં આવતી હોય છે. હવે આપણે ઓવરઓલ જોઈએ કે જે અલગ અલગ કોમ્પોનેન્ટ છે એ અલગ અલગ કોમ્પોનેન્ટના મોનિટરિંગ કરવા માટે આપણે રાજ્ય કચેરી દ્વારા એક લાઇટ હાઉસ કરીને એક એપ્લિકેશન બનાવેલી છે. એ લાઇટ હાઉસ એપ્લિકેશનમાં અલગ અલગ લેવલે, એટલે કે વોકેશનલ ટ્રેનરના લોગિન આઈડી પાસવર્ડ બનશે, શાળાના આચાર્યશ્રીના આઈડી પાસવર્ડ બનશે, જિલ્લા કચેરીએ જિલ્લાના આઈડી પાસવર્ડ હોય છે, અને રાજ્ય કક્ષાએ એ રાજ્યના જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરો છે એમના આપણે લોગિન આઈડી ક્રિએટ કરવામાં આવેલ છે. તો વોકેશનલ ટ્રેનર મિત્રો દ્વારા જે શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન ચાલુ છે ત્યાંની તમામ વિગતો, એટલે કે સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓનું નામાંકન, એ નામાંકનનું વિગતો આપણે જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ બનેલી છે, આપ સૌ આચાર્ય મિત્રો ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી અવગત છો. જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ બનેલી છે CTS સિસ્ટમ, એમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આપના લોગિન આઈડીમાં એ તમામ વિદ્યાર્થીઓ દેખાતા હશે આપની શાળાઓના. એમાંથી જેટલા વિદ્યાર્થીઓએ વોકેશનલ એજ્યુકેશન પસંદ કરેલું હોય એને તમારે લાઇટ હાઉસમાં એન્ટ્રી કરવા માટે એ ત્યાંથી બટન દબાવવાનું છે. હું એક ઉદાહરણ દ્વારા આપને સમજાવું તો તમારી શાળામાં ટોટલ 50 વિદ્યાર્થીઓ છે. 50 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ એવા છે કે જેને વોકેશનલનો ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરનો ટ્રેડ પસંદ કરેલ છે, અને બીજા 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેને બ્યુટી વેલનેસનો ટ્રેડ પસંદ કરેલો છે. તો 40 વિદ્યાર્થીઓને તમારે જે તે વોકેશનલ ટ્રેનરનું આઈડી બનેલું હોય એમાં તમારે શિફ્ટ કરવાના છે, અને બાકીના 10 વિદ્યાર્થીઓને તમારે બ્યુટી વેલનેસનું જે ટ્રેડ છે એમાં શિફ્ટ કરવાનો છે. એટલે કે ઓવરઓલ તમારા શાળાના તમામ વિદ્યાર્થીઓ દેખાશે. એમાંથી જે તે વોકેશનલ ટ્રેનરને જે વિષય પસંદ કરેલો હોય, જે વોકેશનલ સબ્જેક્ટ પસંદ કરેલો હોય, એમાં તમારે લોગિનથી જ ત્યાં ડેટા એન્ટ્રી કરવાની છે. જેવા તમે ત્યાં ટ્રાન્સફર કરશો ત્યારબાદ વોકેશનલ ટ્રેનરના એકાઉન્ટમાં એ તમામ વિદ્યાર્થીઓ ત્યાં એન્ટ્રી એની દેખાશે. એટલે કે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરનો જે વોકેશનલ ટ્રેનર હશે એ વોકેશનલ ટ્રેનરના એકાઉન્ટમાં ટોટલ 40 વિદ્યાર્થીઓ દેખાતા હશે, અને બ્યુટી વેલનેસનો જે વોકેશનલ ટ્રેનર હશે એના એકાઉન્ટમાં જે બાકીના જે 10 વિદ્યાર્થીઓ છે એ દેખાતા હશે. હવે ત્યારબાદ વોકેશનલ ટ્રેનર જે હશે એ વોકેશનલ ટ્રેનરે એના જે પ્રમાણે સેશન પ્લાન બનાવેલા છે એ મુજબ ત્યાં દરરોજ જે એક્ટિવિટી વોકેશનલ ટ્રેનર દ્વારા કરવામાં આવે છે એ તમામ એન્ટ્રીઓ વોકેશનલ ટ્રેનરે શાળામાં ફૂલ ટાઈમ રહેવાનું છે. શાળાના પૂર્ણ સમયકાલ દરમિયાન એને જે એક્ટિવિટી કરી હોય એ તમામ એક્ટિવિટીની વિગતો એને લાઇટ હાઉસમાં એન્ટર કરવાની છે. જ્યારે વિદ્યાર્થીઓને ગેસ્ટ લેક્ચર માટે લઈ ગયો હોય, ફિલ્ડ વિઝિટ માટે લઈ ગયો હોય, તો એની પણ એન્ટ્રી એમાં કરવાની છે. તેમજ વોકેશનલ ટ્રેનર દ્વારા ઘણી વખત પરીક્ષા રિલેટેડ કામગીરી માટે હોય કે અન્ય કોઈ પણ કામગીરી માટે હોય, તે તમામ એન્ટ્રીઓ વોકેશનલ ટ્રેનર દ્વારા લાઇટ હાઉસમાં એન્ટ્રી કરવાની થાય છે. લાઇટ હાઉસમાં વોકેશનલ ટ્રેનરની જે પણ હાજરી હશે, જે પણ એની એટેન્ડન્સ હશે, એના બેસિસ ઉપર જ જે વોકેશનલ ટ્રેનર છે એનો સેલરી કરવાનો થતો હોય છે. લાઇટ હાઉસમાંથી જે રિપોર્ટ નીકળે છે, જે મંથલી એની એટેન્ડન્સ
નીકળે છે એના ઉપર શાળાના આચાર્યશ્રીઓની પ્રમાણિત કરેલી નકલ શાળાના આચાર્યશ્રી દ્વારા જે તે જિલ્લાઓને મોકલવાની થતી હોય છે અને ત્યારબાદ જ જિલ્લા દ્વારા વોકેશનલ ટ્રેનર જે છે એ વોકેશનલ ટ્રેનરના પગાર માટે જે તે વોકેશનલ ટ્રેનિંગ પાર્ટનર છે એ વીટીપીને એનું ચૂકવણું કરવામાં આવતું હોય છે. તો લાઇટ હાઉસ એક એવી મોનિટરિંગ સિસ્ટમ બનાવેલી છે કે વ્યવસાયલક્ષી શિક્ષણની અંતર્ગત જે કોમ્પોનન્ટ છે એની તમામ વિગતો વોકેશનલ ટ્રેનર દ્વારા લાઇટ હાઉસમાં એન્ટર કરવાની હોય છે અને ત્યારબાદ એની જે વેરિફિકેશનની કામગીરી છે એ શાળાના આચાર્યશ્રી દ્વારા કરવાની થતી હોય છે. તેમજ આ તમામ રિપોર્ટો જિલ્લા કક્ષાએ અને રાજ્ય કચેરીએ અમે લાઇટ હાઉસમાંથી એને નિભાડતા હોઈએ છીએ અને એને મોનિટરિંગ કરી અને એમાં જે તે સુધારા વધારા વ્યવસાયલક્ષી શિક્ષણની અંતર્ગત જે તે ગાઈડલાઇન ઇસ્યુ કરવાની હોય એ લાઇટ હાઉસના ડેટા અને લાઇટ હાઉસમાં જે પણ એન્ટ્રી કરેલી છે એના બેઝ ઉપર અમે કરવામાં આવતી છે. હવે લાઇટ હાઉસની વધારે વિગતો માટે આ વિડીયોની નીચે લાઇટ હાઉસની ઓવરઓલ જે સિસ્ટમ છે કે કઈ રીતે વિદ્યાર્થીઓનું નામાંકન કરવું અને ત્યારબાદ વોકેશનલ ટ્રેનર દ્વારા કઈ રીતે ડેટા ફીડ કરવો એના માટેનો એક વિડીયો આ વિડીયોની નીચે એક યુટ્યુબની ત્યાંની લિંક મળી જશે. જો એ તમામ વોકેશનલ ટ્રેનર મિત્રો તેમજ શાળાના આચાર્યશ્રીઓને વિનંતી છે કે એમાં એમનો જે રોલ છે શાળાના આચાર્યશ્રીઓએ લાઇટ હાઉસમાં કઈ રીતે એન્ટ્રી કરવાની છે કે કઈ એને ડિટેલ ફિલ કરવાની છે એનો એક વિડીયો ત્યાં મૂકેલો છે. એ વિડીયો આપણે નિહાળવા માટે વિનંતી છે. તો આપણે ઓવરઓલ જોયું કે કયા કયા બજેટ હેડ અંતર્ગત આપને ગ્રાન્ટ આપવામાં આવશે તેમજ વ્યવસાયલક્ષી શિક્ષણનું અંતર્ગત કઈ રીતે ઓવરઓલ મોનિટરિંગ થશે એની માહિતી આપણે મેળવી. આભાર. મિત્રો, આપણે સાંભળ્યું કે શ્રી મિશાલ પટેલે ખૂબ જ એકદમ આગવી છટામાં અને મુદ્દાવાર રીતે ટૂંકમાં આપણે ખૂબ સારી રીતે માહિતી આપી કે નેશનલ લેવલે કઈ કઈ સંસ્થાઓ જોડાઈ છે, તેઓ આપણને કઈ રીતે ઉપયોગી બને છે. જેમ કે NSDC છે એ આપણા એસેસમેન્ટ માટેની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે. પેસિવ ભોપાલ કે જે આપણા પુસ્તકો માટે જે NCERTની જ એક પેટા સંસ્થા છે. આ ઉપરાંત આપણી સાથે આપણું માધ્યમિક શિક્ષણ બોર્ડ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે, સેક્ટર સ્કિલ કેવી રીતે મદદરૂપ થાય છે, આપણા પુસ્તકો કેવી રીતે તૈયાર થયા છે, આપણે દીક્ષા અને પ્રબંધ પોર્ટલ ઉપર આ વિગતો આપણે કેવી રીતે અપડેટ કરીએ છીએ, સાથે સાથે સમગ્ર શિક્ષા અંતર્ગત એકાઉન્ટ ખોલાવવાની પ્રક્રિયા ઉપરાંત ગ્રાન્ટ કેવી રીતે ફાળવવામાં આવશે, કેટલા તબક્કામાં આવશે, એનું બ્રેકઅપ શું રહેશે, એમાં જિલ્લા તાલુકાની અને શાળાની શું ભૂમિકા રહેશે. સાથે સાથે આપણે એ પણ બાબતની મિશાલભાઈએ માહિતી આપી છે કે આ બધાનું જો સંકલન આપણે ટેકનોલોજીના માધ્યમથી કરવું હોય તો વોકેશનલ ટ્રેનર અને આપણા પ્રિન્સિપલ છે એ જો લાઇટ હાઉસ એપ્લિકેશનનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો પાઠ આયોજનથી માંડી વિદ્યાર્થીઓની હાજરી, વિદ્યાર્થીઓની વિષય પસંદગીની વિગતો, ધોરણવાર, કુમાર કન્યાવાર, ગ્રાન્ટની વિગતો, ખર્ચની વિગતો, આ તમામ વિગતો આપણને ઉપયોગી બનશે. તો આ તબક્કે શ્રી મિશાલ પટેલ અને ટીમ લાહી કે જે બેકગ્રાઉન્ડમાં બેક સપોર્ટમાં રહી અને શ્રી મિશાલ અને એની સાથે શ્રી અંશુલ શાહ અને શ્રી ભવ્યએ આ બંને અને એમની ટીમે ખૂબ સરસ રીતે આપણને સપોર્ટ કર્યો છે, માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, હવે આપણે ખાસ કરીને જે આપનો અગત્યનો અને ચાવીરૂપ મુદ્દો છે કે આ ખાતું કેવી રીતે ખોલવામાં આવશે, કઈ બેંકનું ખાતું હશે, એની વિગતો શું હશે, એના વિશે હું આપને ડૉક્ટર હિતેન્દ્ર જોશી માર્ગદર્શન આપીશ. આ માહિતી છે એ આપણને ICICI બેંક તરફથી જે વિધિવત રીતે માહિતી મળી છે એના આધારિત છે. તો આપણે હવે એ સમજીએ અને ત્યારબાદ આપના જે કંઈ પણ પ્રશ્નો હશે એનું આપણને જિલ્લા કક્ષાએથી યોગ્ય માર્ગદર્શન મળશે. નમસ્કાર. આજની આ વર્ચ્યુઅલ મીટિંગની અંદર જોડાયેલા જિલ્લા કોઓર્ડિનેટર શ્રી, DRP મિત્રો, તાલુકાના BRP શ્રી, BRC, URC, CRC અને ખાસ કરીને જે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓ છે તેના પ્રિન્સિપલ જોડાયા છે, તે તમામનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપ જાણો છો કે સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વર્ષ 2024 અને 25માં રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુદા જુદા ટ્રેડ માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલયને આપણા રાજ્ય દ્વારા એટલે કે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. ભારત સરકારના શિક્ષણ વિભાગ અને મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ અપ્રુવલ બોર્ડની મિટિંગમાં સંદર્ભ 2થી આપણને આ અંગેની મંજૂરી મળી છે, જેમાં રાજ્યની 655 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુદા જુદા ટ્રેડમાં આ વર્ષે ધોરણ 9માં વોકેશનલ વિષયને દાખલ કરવા માટેની આપણને મંજૂરી મળેલી છે અને ત્યાર પછીના વર્ષોમાં આનુક્રમિક રીતે એટલે કે આ વર્ષે આપણને ધોરણ 9, ત્યાર પછીના વર્ષમાં ધોરણ 10 અને ત્યાર પછીના વર્ષોમાં આનુક્રમિક રીતે ધોરણ 11, 12ની પણ આપણને મંજૂરી મળેલ છે. એક રીતે સમજીએ તો
જે આપણને મંજૂરી મળી છે એમાંથી કોઈ શાળા એવી હશે કે જે 11 અને 12ની જ હશે, તો આ વર્ષે એની 11માની મંજૂરી રહેશે અને આવતા વર્ષે એની 12માની રહેશે. એનો અર્થ એવો થયો કે ધોરણ 9ની સાથે સાથે 2 એકમોમાં એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એક જ શાળા ધોરણ 9માં અને 11માં આ વર્ષથી શરૂ કરી શકે છે. આગળ આપણે મુદ્દાવાર હવે આપણે જોઈશું, કારણ કે અહીંયા આપણે જ્યારે આપણને મંજૂરી મળતી હોય છે ત્યારે નાણાકીય બાબતો અને સરકારનું ખર્ચ અને એની નિભાવણી અને એને સંબંધિત જે આપણે એકાઉન્ટ ખોલવાના હોય છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો ઘણા બધા પ્રિન્સિપલશ્રીઓના અમને ફોન આવતા હતા અને એમની કેટલીક મૂંઝવણો હતી કે આ માટે એકાઉન્ટ કેવી રીતે ખોલવું, શું છે. તો સમગ્ર શિક્ષા અંતર્ગત ભારત સરકારના અનુદાનથી જે પણ આપણને ગ્રાન્ટ મળે છે આ વોકેશનલ એજ્યુકેશન માટે, જે નવી અથવા જૂની શાળા છે, તો એના માટે ખાસ કરીને જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમણે SNA એટલે કે સિંગલ નોડલ એજન્સી એકાઉન્ટ અને ZBA એટલે કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ, કે જેની અંદર આપણે કોઈ બેલેન્સ ન હોય તો પણ આપણું એકાઉન્ટ બંધ થતું નથી. સામાન્ય રીતે આપણે સેવિંગ એકાઉન્ટમાં ચોક્કસ પ્રકારનું બેલેન્સ મેન્ટેન કરવું પડતું હોય છે, પણ આ ZBA હોવાને કારણે અહીંયા ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે. બીજો આપનો જે પ્રશ્ન હતો કે કઈ બેંકમાં આને કેવી રીતે ખોલાવવું, તો મિત્રો આપણે અહીંયાથી સમગ્ર રાજ્યના જે વોકેશનલની સરકારી અને અનુદાનિત જેટલી પણ શાળાઓ છે એ માટે આપણે ICICI બેંકના દ્વારા આપણે ખાતું ખોલાવવાનું છે. એટલે પ્રથમ તબક્કે આપણે એના ફોર્મ લેવાના રહેશે. જ્યારે આપણને ફોર્મ મળી જાય છે ત્યારે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે સરકારી શાળાઓમાં SMC અને SMDCની રચના થયેલી હોય છે, એટલે ત્યાં બહુ પ્રશ્નો આવતા નથી, તેનું ખાતું સાહજિક રીતે થતું હોય છે. પરંતુ કેટલાક અનુદાનિત શાળાના ટ્રસ્ટી મિત્રો અને આચાર્યશ્રીઓના ફોન નંબર તરફથી માહિતી મળેલી હતી ને એમની કેટલીક મૂંઝવણો હતી. તો અહીંયા અમે મુદ્દાવાર રીતે એના ખાતા ખોલાવવા માટે શું વિગતો એ જરૂરી છે, કારણ કે ખાસ કરીને ચેરિટી કમિશનર અંતર્ગત આપણે જે સંસ્થાઓ નોંધાયેલી હોય છે અને એની શાળા તરીકે રજીસ્ટ્રેશન થયેલું હોય છે, તો જે શાળાઓ મુંબઈ ટ્રસ્ટ એક્ટ 1950 અંતર્ગત જેમની નોંધણી થયેલી છે એમના માટે કેટલાક દસ્તાવેજો ખૂબ જ અગત્યના હોય છે. જેમ કે મંડળનું પાન કાર્ડ. આપણે જ્યારે આપણી મંડળની નોંધણી થઈ હશે ત્યારે એનું પાન કાર્ડ કઢાવ્યું હોય છે, તો એની કોપી અને ઓરિજિનલ આપણે સાથે રાખવાનું રહે છે. મંડળનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. સામાન્ય રીતે આપણે ચેરિટી કમિશનરની અંદર આ રજિસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ. રજિસ્ટ્રેશન પૂર્ણ થતું હોય છે ત્યારે આપણે રિન્યુઅલ પણ કરાવતા હોઈએ છીએ, તો એની કોપી આપણે મેળવી લેવાની રહેશે. આ જે ડોક્યુમેન્ટ છે એ અગત્યના છે અને જરૂરી છે. ભારત સરકારની જે સૂચના છે, RBI ની ગાઈડલાઈન છે એ મુજબ જરૂરી હોવાથી આમાં કોઈ બાંધછોડનો વિકલ્પ રહેતો નથી. ત્યાર પછીનો ત્રીજો જે મુદ્દો આવે છે, મંડળનું જે ટ્રસ્ટ ડીડ છે એ જ્યારે ટ્રસ્ટની નોંધણી થયેલી હોય છે ત્યારે ટ્રસ્ટ કયા પ્રકારનું છે, કેટલા સભ્યો છે, શું છે, એ ટ્રસ્ટ ડીડ હોય છે. સમયાંતરે એમાં જે ફેરફાર થયા હોય તો એની વિગતો પણ આપ સાથે રાખશો. આગળના મુદ્દાઓમાં આપણે જોઈએ કે આ સિવાય મુંબઈ ટ્રસ્ટ એક્ટ 1950 અંતર્ગત જે દસ્તાવેજો જરૂરી છે એમાં ખાસ કરીને મંડળનું એડ્રેસ પ્રૂફ, જેમ આપણે સામાન્ય નાગરિક તરીકેનું એડ્રેસ પ્રૂફ હોય છે એમ અહીંયા આપણું એડ્રેસ પ્રૂફમાં લાઇટ બિલ, ટેલિફોન બિલ છે અથવા GSTનું સર્ટિફિકેટ, આવી વિગતો કે જેમાં એડ્રેસ બતાવેલ હોય અને સરકારી માન્ય અથવા સરકારી સંસ્થાઓ દ્વારા એને પ્રમાણિત કરેલું હોય એવું. ત્યાર પછી ફોર્મ 10AC એટલે કે અહીંયા આપણે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવીએ છીએ, પણ આપણા એકાઉન્ટનો જે પ્રકાર છે એ સેવિંગ પ્રકારનો રહેશે, તો એ ફોર્મ આપણે લેવાનું રહેશે. અને જ્યાં 10AC ના હોય એવા કિસ્સામાં આપણે કરંટ એકાઉન્ટ ખુલશે એ આપણે જોવાનું રહેશે. જેથી આ તમામ માહિતી આપ જોઈ લેશો અને એ મુજબ અહીંયા આપણા દરેક જિલ્લાના જે એક ICICI બેંકના નોડલ અધિકારી છે એ પણ આપણી સાથે જોડાયેલા રહેશે અને વિશેષ માહિતી આપણને આપતા રહેશે. ત્યાર પછીનો 6 નંબરના મુદ્દાઓમાં જોઈએ તો દરેક જે પણ ટ્રસ્ટી છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટી છે, એ ટ્રસ્ટીઓના આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા અને ફોટો ID, જેની અંદર આપણે ખાસ કરીને પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે અથવા ચૂંટણી કાર્ડ છે અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, એને આપણે KYC તરીકે લેતા હોઈએ છીએ, તો એ જરૂરી છે. અહીંયા આપણને ICICI બેંકે એક બીજો પણ વિકલ્પ આપ્યો છે. માની લો કે ઇન્ડિયાની અંદર ક્યાંય પણ આપણા કોઈ ટ્રસ્ટી હશે અને એનું પાન કાર્ડ, આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય એવી સ્થિતિમાં આપણે વર્ચ્યુઅલી એટલે કે લાઈવ રેકોર્ડિંગ દ્વારા પણ એ એક વિકલ્પ થતો હોય છે. એની માહિતી આપને આપના જિલ્લાના કોઓર્ડિનેટર, હિસાબી અધિકારી અને ICICI બેંકના જે પણ જિલ્લાના નોડલ હશે એ આપને પૂરી પાડશે. મિત્રો, નેક્સ્ટ આપણે મુદ્દામાં જોઈએ તો ઓથોરાઇઝ સિગ્નેચરી, જે એટલે કે સહી કરવાની જેની ઓથોરિટી છે. જ્યારે ટ્રસ્ટની રચના થયેલી હોય છે ત્યારે એની અંદર
કરેલું હોય છે કે સાઇનિંગ ઓથોરિટી કોણ રહેશે. ટ્રસ્ટમાં 1, 2 અથવા 2 કરતાં વધુ સાઇનિંગ ઓથોરિટી હોઈ શકે છે. તો જે સાઇનિંગ ઓથોરિટી છે એના પાસપોર્ટ સાઇઝના ફોટા, પાન કાર્ડ અથવા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જે KYC તરીકે જરૂરી છે. સામાન્ય રીતે અનુદાનિત શાળાઓની અંદર આપણે પ્રિન્સિપલના ને સિગ્નેચરી ઓથોરિટી તરીકે રાખતા હોઈએ છીએ, કારણ કે તમામ માહિતી અને બેંકોના જે પણ વ્યવહાર થતા હોય છે એના હિસાબ રાખી અને ટ્રસ્ટને રિપોર્ટ કરવાની જે કામગીરી છે એ આપણા પ્રિન્સિપલશ્રી એટલે કે ક્લાસ 2ને સમકક્ષ હોય છે તે કરતા હોય છે. તો આપણે એ માહિતી આપણે રાખીશું અને એ પ્રમાણે આપણે વિગતો આપીશું. ત્યાર પછીનો જે મુદ્દો છે એ આપણે જોઈએ તો બધા જ ટ્રસ્ટીઓ કે જેના નામ અને હોદ્દા મંડળના લેટર હેડ ઉપર આપણે લખાણ કરીને આપવાના રહેશે. મિત્રો, આપ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે જે લેટર હેડ છે એના ઉપર ટ્રસ્ટનો રજિસ્ટ્રેશન નંબર અને તેનું એડ્રેસ છપાયેલું હોવું જોઈએ પૂરી રીતે, કે જેથી ખબર પડે. જ્યારે આ ટ્રસ્ટનો લેટર હેડ વિગતો સાથે આપવામાં આવે છે ત્યારે ઓથોરિટી સિગ્નેચરીના સહી સિક્કા સાથે આપણને આપવામાં આવે. પત્ર છે એ ટ્રસ્ટી મંડળનો જ્યારે લખાણ લેટર હેડ ઉપર આવે છે ત્યારે તારીખ અને જો આઉટવર્ડ નંબર હોય તો એ આઉટવર્ડ નંબરની સાથે આપણને દર્શાવવામાં આવે. જો એ લખાણ એક કરતાં વધુ પેજમાં થતું હોય તો પાના નંબર એટલે કે પાનાનો ક્રમાંક સાથેની વિગતો સાથે આપવામાં આવે, જેથી જ્યારે કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ થાય તો ખબર પડે કે આ ડોક્યુમેન્ટ મિસિંગ છે. આ વિગતો ધ્યાનમાં લેવી. માની લો કે લખાણ મોટું થતું હોય તો એવા કિસ્સામાં આપ બિડાણ તરીકે આપવા માંગતા હોય તો એ પ્રમાણિત નકલ તરીકે આપે બિડાણમાં આપવાનું રહેશે. એ નકલની અંદર પણ આપે તમામની અંદર સહી સિક્કા કરવાના રહેશે. ત્યાર પછીનો 9મા નંબરના મુદ્દાને આપણે સમજીએ તો શાળાનું મળેલું પ્રમાણપત્ર. એટલે કે જ્યારે કોઈ પણ શાળા શરૂ કરવાની હોય છે ત્યારે એને શિક્ષણ વિભાગ, કમિશનરશ્રી, શાળાઓ કચેરી દ્વારા તેની માન્યતા આપવામાં આવતી છે અથવા તો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એની માન્યતા આપવામાં આવતી હોય છે. તો એ મંજૂરીનું પ્રમાણપત્ર આપે નકલ પ્રમાણિત કરી અને જે ઓથોરિટી સિગ્નેચરી છે એની સહીથી આપવાની રહે છે. આપ જાણો છો કે NGO દર્પણ પોર્ટલ ઉપર એક સર્ટિફિકેટ થતું હોય છે એ કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થા માટે. તો અહીંયા પણ બેંક દ્વારા એનો આગ્રહ રાખવામાં આવતો હોય છે, એટલે એ સર્ટિફિકેટ ન હોય તો દરેકને કઢાવી લેવા વિનંતી છે, જેથી આપણું SNA એકાઉન્ટ એ સમય મર્યાદામાં ખુલી શકે અને ખૂબ સારી રીતે આપણે આગળ કામગીરી કરી શકીએ. ત્યાર પછી જે ટ્રસ્ટ એટલે કે જે સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા શાળાઓ એ સોસાયટી એક્ટ 1960ની અંતર્ગત જે રજીસ્ટર થયેલા છે તેના માટે આપણે કેટલાક મુદ્દાઓ અથવા ડોક્યુમેન્ટ કયા જરૂરી છે એની આપણે ચર્ચા કરી લઈએ. જેમ 1950ની અંદર હતું એ મુજબ મંડળનું પાન કાર્ડ છે એની નકલ અને ઓરિજિનલ સાથે રાખવાની છે. આ પાન કાર્ડની નકલ એ પ્રથમ મુદ્દા તરીકે જ્યારે આપ સામેલ કરો છો ત્યારે તમામ ડોક્યુમેન્ટ પ્રમાણિત કરી અને તેના સાઇન સિક્કા સાથે આપવાનું રહેશે. મંડળનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ આપો અથવા કોઈપણ ડોક્યુમેન્ટની નકલ આપો ત્યારે એના નંબર, એની વિગતો એ સાહજિક રીતે વાંચી શકાય તેવી સ્થિતિમાં હોય તેવી ઝેરોક્સ આપવી. ઘણી વખતે એવું જાણવા મળ્યું છે કે ઝેરોક્સ યોગ્ય રીતે ન થઈ હોય, પરિણામે આપણું જે આખું ફોર્મની તમામ પ્રક્રિયા કરી હોય પણ એ ફોર્મ પાછું આવે છે અને એકાદ મહિના જેટલો સમય વિલંબ થતો હોય છે. તો જ્યારે આપ જે પણ ડોક્યુમેન્ટ એટેચ કરો છો એ યોગ્ય રીતે વાંચી શકાય. ફોટો છે તો ફોટોની ઇમેજ, સહી અથવા નંબર, એની અંદર જે ક્રમાંક આપ્યા છે, નામ છે એ વાંચી શકાય શું સારી રીતે સાહજિકતાથી એવા ફોર્મેટમાં આપે એની ફોટોકોપી આપવાની રહે છે. મંડળનું અને ટ્રસ્ટ ડીડ છે જે ત્રીજા ક્રમમાં છે, જે અગાઉના મુદ્દામાં હતું એ રીતે આમાં પણ આપવાનું રહે છે. જો શાળા સોસાયટી જે 4 નંબર છે એની અંદર આપણે એડ્રેસ પ્રૂફ જેમાં અગાઉના મુદ્દામાં હતું એ જ રીતે લાઇટ બિલ, ટેલિફોન બિલ, GST બિલ અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ કે જે આને પ્રતિપાદિત કરતા હોય અને સરકારે એને માન્ય રાખ્યા હોય. ફોર્મ 10AC એટલે કે સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે આપણે આપવાનું થશે. ફોર્મ 10AC ના હોવાના કિસ્સાની અંદર આપણે કરંટ એકાઉન્ટ ખોલાવવાનું થાય તો એવા કિસ્સામાં આપણે એ આગળની પ્રક્રિયા બેંકના માર્ગદર્શન અને આપણા જિલ્લાના હિસાબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે કરીશું. ખાસ કરીને આપણે 6 નંબરની અંદર જો મુદ્દાને જોઈએ તો જે ઓથોરાઇઝ સિગ્નેચરી છે એના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, પાન કાર્ડ અને આધાર કાર્ડ એટલે કે આ બંને છે એ કમ્પલસરી છે. એના વિકલ્પ તરીકે આધાર કાર્ડ ન હોય એમાં આપણે ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જે ફોટો ID તરીકે આપી શકીએ છીએ. 7 નંબરના મુદ્દામાં જે ટ્રસ્ટીઓ જ્યારે આપણું ટ્રસ્ટનું મંડળ રચાયું છે ત્યારે અથવા હાલની સ્થિતિએ જો ટ્રસ્ટની અંદર કોઈ ફેરફાર થયા હોય, કોઈ ટ્રસ્ટીનું મૃત્યુ થયું હોય અથવા કોઈ ટ્રસ્ટી વિદેશ ગયા હોય, દાખલા તરીકે જ્યાં ટ્રસ્ટીના મૃત્યુ થયા છે તો આપણે એમના જે મૃત હોવાનો દાખલો જે સરકારના જે તે વિભાગ દ્વારા, ગ્રામ પંચાયત, નગરપાલિકા દ્વારા આપવામાં આવતો હોય છે તો
આપણે આપવો જોઈએ. ચેરિટી કમિશનરમાં જો નવું અપડેશન કરાવ્યું હોય તો એની વિગતો આપવી જોઈએ. કારણ કે જ્યારે આપણે ટ્રસ્ટી રજૂ કરતા હોય ત્યારે એમાં 7, 8, 10 સભ્યો હોય, પરંતુ જ્યારે વિગતો આપતા હોય ત્યારે માત્ર 6 ટ્રસ્ટીઓના પાન કાર્ડ, આધાર કાર્ડ આપીશું તો બેંક એ સ્વીકારશે નહીં અને એ અધૂરી વિગત તરીકે આપનું ફોર્મ પરત ફરશે. તો આપને વિનંતી રહેશે કે જ્યાં જે ટ્રસ્ટીનું મૃત્યુ થયેલું હોય એવા કિસ્સાની અંદર આપ એમના મરણનો દાખલો, કોઈ ટ્રસ્ટી એ ટ્રસ્ટ સ્વૈચ્છિક રીતે ટ્રસ્ટમાંથી એ પોતાનું નામ કમી કરાવ્યું હોય અને એની આપણે ચેરિટી કમિશનરમાં નોંધણી કરાવી હોય તો એની વિગતો સાથેનું આપે જે ઠરાવ કે જે કંઈ પણ વિગતો આપને મળી હોય એની વિગતો આપે જરૂરી લાગે છે. 8 નંબરના મુદ્દાની અંદર આપણને શાળાની જે મંજૂરી મળી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા શિક્ષણ વિભાગ દ્વારા એની આપે વિગતો રજૂ કરવાની છે. જેમ અગાઉના મુદ્દામાં દર્પણ પોર્ટલ ઉપર આપે નોંધણી કરાવી છે એનું સર્ટિફિકેટ, પ્રમાણિત કોપી આપે આપવાનું છે. અહીંયા ઓરિજિનલ કોપી આપની સાથે રાખવાની છે, માત્ર ફોટોકોપી અને પ્રમાણિત નકલ આપણે અહીંયા રજૂ કરવાની છે. કેટલાક અગત્યની સૂચનાઓ છે જે આપના ધ્યાને અમે લાવવા માંગીએ છીએ સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી, માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને હિસાબી શાખાના માધ્યમથી. બેંક એકાઉન્ટ ઓપન થયા પછી દરેક જિલ્લાના ડીપીસી કચેરી એટલે કે ડીઓ સાહેબ, અહીંયા ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે એટલે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની જે કચેરી છે એમણે અને હિસાબી અધિકારી શ્રીએ સંયુક્ત રીતે આ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ PFMS પોર્ટલ પર એની વિગતો ઓપન કરવાની છે અને એ જે બેંકનું એકાઉન્ટ છે એનું સીડિંગ કરવાનું છે એટલે કે એને જોઈન્ટ કરવાનું છે અને એ પ્રક્રિયા આપણે એ ઝડપથી પૂર્ણ કરવાની છે. એટલે કે પહેલા સ્ટેજમાં આપણે બેંકની વિગતો પૂરી પાડી અને બેંકનું એકાઉન્ટ ખોલવાનું છે. બેંક એકાઉન્ટ ખોલી જાય કે તરત જ એને આપણે PFMS પોર્ટલ સાથે લિંક કરવાનું છે એટલે સીડિંગ કરવાનું છે. ત્યાર પછીનો બીજો જે મુદ્દો છે એ NGO દર્પણ પોર્ટલ ઉપર નોંધણી અને સર્ટિફિકેટ ન હોય તો 30 દિવસની અંદર આપણે એ જમા કરાવવાનું થાય છે. ઘણી વખતે સંસ્થાઓ એ ખૂબ વ્યસ્ત હોય છે અને પ્રિન્સિપલશ્રી પણ વ્યસ્ત હોય છે. અહીંયા ખાસ કરીને જિલ્લાના મિત્રો અને BRP મિત્રો અને હિસાબીના જે મિત્રો છે એને આપણે આનું ચેકલિસ્ટ બનાવવું અને દરેક શાળાને આપવું કે ચેકલિસ્ટના અહીંયા જેટલા સૂચનાના મુદ્દાઓ છે 9 થી 10 એ તમામને પૂરતા થયેલી છે કે નહીં એ પણ આપણે ચેક કરવું. ફોર્મ જ્યારે બેંકમાં જતું હોય ત્યારે જે પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો એની ખરાઈ કરી અને શાળા પાસે પૂરતા કરાવી. અધૂરાશવાળા ફોર્મ આવવાથી સંસ્થાકીય રીતે આપણને નુકસાન જાય છે અને એકાઉન્ટ ખોલવામાં વિલંબ થાય છે. તો મિત્રો આપને વિનંતી છે કે જ્યાં દર્પણ સર્ટિફિકેટ બહુ સરળ પ્રક્રિયા છે અને આગળની બીજી ઘણી બધી ગ્રાન્ટો અને એના માટે પણ જરૂરી છે, તો આ મુદ્દો ખાસ આપ ધ્યાને રહેશો અને જિલ્લાના જે પણ અધિકારીઓ અને જે નોડલ છે એ અને તાલુકાના મિત્રો છે એ પણ ચોક્કસ આ માહિતી નોંધવી. જ્યારે પણ શાળાનું ફોર્મ આવશે ત્યારે તાલુકા મારફત જિલ્લામાં આવશે અથવા ત્યાર પછી બેંકમાં જશે તો આ ડેટા વેરીફાઈ થઈને જાય તો આપણો સમય બચશે અને સમય મર્યાદામાં તમામ એકાઉન્ટ ખુલી જશે. આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. NGO દર્પણ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ ઘણી બધી શાળાઓને ઇસ્યુ હોય છે. તો એના માટે અહીંયા આપણે લિંક પણ આપેલી છે, એ લિંક જોઈ શકો છો અને એ લિંક ઉપર જઈ અને આપ એ રજિસ્ટ્રેશન કરી શકો છો. ખૂબ જ સરળ પ્રક્રિયા છે. એમાં જે ડોક્યુમેન્ટ માંગતા હોય છે એ આપને આપવાના રહે છે અને આપનું ઓનલાઈન એ રજિસ્ટ્રેશન થઈ જતું હોય છે. આમાં કોઈ પણ ડાઉટ્સ હોય તો અમે અહીંયા આપને ICICI બેંકના જે અધિકારીઓ છે એના નંબર આપને આપી રહ્યા છીએ. એમના માધ્યમથી જિલ્લા હિસાબી અને જિલ્લાના જે વોકેશનલ કોઓર્ડિનેટર છે અને BRP છે એના માધ્યમથી પણ આપ આ કામગીરી સુગમ રીતે કરી શકશો. મુદ્દા નંબર 4 છે એને આપણે જોઈએ કે આપણું બેંક એકાઉન્ટ જે ખુલી ગયું છે તો એ બેંક એકાઉન્ટની વિગતો સાથે શાળા કક્ષાએથી આપણે લેખિત જિલ્લામાં DPC કચેરીને હિસાબી અધિકારીશ્રીને જાણ કરવાની રહેશે કે આ ખુલી ગયું છે. તો એ જાણ થશે ત્યારે આપણે એને લિંક કરી શકીશું અને આગળની પ્રક્રિયા કરી શકીશું. એટલે શાળાના પ્રિન્સિપલ શ્રી અને ટ્રસ્ટી શ્રીઓને વિનંતી છે કે જ્યારે પણ એકાઉન્ટ ખુલી જાય તેની જાણ આપને થાય ત્યારે તરત જ આપણે એ વિગતો મેળવી અને જિલ્લાને આપવાની રહેશે. સાથોસાથ અમે જિલ્લાના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે હિસાબી અધિકારી અને આપણા વોકેશનલના જિલ્લાના જે કોઓર્ડિનેટર છે એ મિત્રો પણ બેંકના ICICIના જિલ્લા કક્ષાના જે કંઈ પણ નોડલ છે તેમનો સંપર્કમાં રહે, જેથી કેટલા એકાઉન્ટ ખુલ્યા છે, કેટલા એકાઉન્ટ બાકી છે, કેટલામાં ક્વેરી છે. ઘણી વખતે આપણે એ રીતે કરીને મુદ્દો ટાળી દેતા હોઈએ છીએ કે બેંકમાં અમે 50 ફોર્મ મોકલી દીધા છે, હજુ કોઈ રિપ્લાય નથી આવ્યો. મિત્રો, આમાં આપણે ફાઇલ નહીં પણ લાઈફના એંગલથી જોવું પડશે. એકાઉન્ટ ખોલવામાં વિલંબ થશે તો આપણી શાળાઓને ઓછી ગ્રાન્ટ મળશે, મોડી ગ્રાન્ટ મળશે અને અંતિમ તબક્કામાં આપણે જોઈએ તો વિદ્યાર્થીઓના સ્કિલ માટેનો જે હેતુ છે એ આપણો બર નહીં આવે. એટલે ખાસ કરીને આને આપણે એક ઝુંબેશના સ્વરૂપે લઈએ અને
આપણી શાળા આપણા જિલ્લાના તમામ એકાઉન્ટ સમયમર્યાદામાં ખુલી જાય એ માટે જ્યાં પણ જે ફોલોઅપ કરવું પડે એ ફોલોઅપ રાખવું પડશે. એટલે જિલ્લાએ પણ આને ખાસ નોંધ લેવાની છે. અને વોકેશનલની આ ખૂબ અગત્યની અને પાયારૂપ જવાબદારી છે કે બેંકમાંથી જે પણ વિગતો, જે પણ ક્વેરી આવે છે એનું ફોલોઅપ કરી અને ઈમેલથી અને પત્રથી એને કોમ્યુનિકેટ કરવું, જેથી શાળા એ વ્યવસ્થિત રીતે કરી શકે. શક્ય હોય તો જિલ્લા કક્ષાએ બેંકના જે અધિકારીઓ છે એની હાજરીમાં અને શાળાના જે પ્રતિનિધિઓ છે કે જે આના અંદર યોગ્ય અને જવાબદાર વ્યક્તિઓ છે, જેમ કે પ્રિન્સિપલ અથવા ટ્રસ્ટી અથવા અન્ય કોઈ પણ, તો એમની હાજરીમાં એક મિટિંગ કરવી અને એ મિટિંગ કરતાં પહેલાં એમને એક પત્ર દ્વારા કયા કયા ડોક્યુમેન્ટ અને શું જોઈએ છે એના ફોર્મ સાથે એમને આપી દેવું. જ્યારે આપણા પ્રિન્સિપલ શ્રી આપણા જે મિટિંગમાં આવે ત્યારે મોટાભાગના મુદ્દાઓ, જેમ કે ફોટો છે, ટ્રસ્ટ છે, ટ્રસ્ટના પાન કાર્ડ છે, ટ્રસ્ટીઓના પાન કાર્ડ, આધાર કાર્ડ છે, જે કંઈ પણ દર્પણ ડાયરી અને જે પણ મુદ્દાઓ માંગ્યા છે એની પ્રમાણિત નકલ સાથે પોતાના સહી સિક્કા વગેરે વિગતો સાથે આવે. અને એના પહેલાં પણ જો વિશેષ આયોજન કરવું હોય તો વર્ચ્યુઅલ મિટિંગ કરી અને પ્રિન્સિપલશ્રીને પણ આપ ગાઈડન્સ આપી શકો છો. આના માટે દરેક બીઆરપી એ પોતાના તાલુકાની શાળાના નોડલ રહેશે. એમણે પણ આ જેટલી પણ માહિતી છે એનો અભ્યાસ કરવાનો રહેશે. શાળાના દરવાજા સુધી જઈ શાળાને તમામ મુદ્દા સમજાવી અને આપણે એક એક મુદ્દાઓનું ફોલોઅપ લઈ અને એક આખી આપણી ફાઇલ બને એકાઉન્ટ માટેની. એમાં તમામ ડોક્યુમેન્ટ ક્રમમાં ગોઠવાય, જેથી બેંકનો પણ સમયની બચત થાય અને એકદમ સ્મૂથલી આપણા એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા અને લિંક કરવાની પ્રક્રિયા પણ આપણે સરળતાથી કરી શકીએ. ખાસ કરીને જિલ્લા કચેરીની જે શાળા કક્ષાએથી માહિતી મળી છે એ વિગતોને લેખિતમાં હિસાબી અધિકારી દ્વારા સ્ટેટ કક્ષાએ જાણ કરવાની રહેશે, કારણ કે સ્ટેટ કક્ષાએથી એને આગળ પ્રક્રિયા કરી લિંક કરવાની અને ગ્રાન્ટ ફાળવવાની સંબંધિત તમામ પ્રક્રિયાઓ કરવાની થાય છે. અહીંયા હિસાબી અધિકારીની સાથે સાથે વોકેશનલ કોઓર્ડિનેટરની પણ એટલી જ જવાબદારી છે કે એમને ધ્યાને લાવવાનું રહેશે. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા આપની સુગમતા માટે અમે તમામ જે જિલ્લાઓ છે એના બેંક માટેના જે નોડલ આપણા એકાઉન્ટ ખોલવા માટેના અધિકારીઓ છે એના નંબર છે એ આપ નોંધી લેશો. અમે પત્રના માધ્યમથી અને ઈમેલના માધ્યમથી પણ આપને આ નંબર આપેલા છે. મારી આપ સર્વે અધિકારીઓ, જિલ્લા અને પ્રિન્સિપલને વિનંતી કે આપણે વિવાદની જગ્યાએ વિકાસની નીતિ અપનાવીએ અને ઓછામાં ઓછા વિવાદ સાથે આપણે સુગમ રીતે જરૂરી જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂરા પાડવાના છે. આરબીઆઈની ગાઈડલાઈન છે એટલે એ ડોક્યુમેન્ટ જરૂરી છે. વન ટાઈમ પ્રક્રિયા માટે આ જરૂરી છે, એટલે આપણે આપીએ અને આપણે વધુ ઝડપથી આ એકાઉન્ટ ખોલાવવાની અને પીએફએમએસ પર મેપિંગ કરવાની. અને આપનું એકાઉન્ટ મેપ થઈ ગયા બાદ તરત જ અમે જે કંઈ પણ ગ્રાન્ટ અહીંયાથી ફાળવવાના છીએ તમામ ગ્રાન્ટ 25% પ્રથમ હપ્તો આપણા એફએઓ શ્રીના માર્ગદર્શન હેઠળ અને એસપીડી શ્રીની રાહબરી હેઠળ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જો જૂનના અંત સુધીમાં આપના એકાઉન્ટ ખુલી જાય તો અમે જૂનના અંત સુધીમાં જ્યારે એકાઉન્ટ ખોલીને મેપ થશે એના એક જ વીકમાં આપના ખાતામાં તમામ ગ્રાન્ટ લિમિટ આપને આપવી દેવામાં આવશે. જે નવી શાળાઓ છે ત્યાં આપણે જ્યાં સુધી એકાઉન્ટ નહીં ખુલ્યા હોય ત્યાં સુધી સુગમતાની ભાગરૂપે બીઆરસી, યુઆરસી અથવા સીઆરસીના એકાઉન્ટ મારફતે અમે આ ગ્રાન્ટ ફાળવીશું અને એ ગ્રાન્ટ માટે શાળાએ પોતે જે પણ ખર્ચ કર્યો હશે એના ઓરિજિનલ બિલ, વાઉચર, જે સરકારની ખરીદ નીતિ છે એને ધ્યાને રાખી અને ખરીદી પ્રક્રિયા કરવાની રહેશે. અમે અહીંયાથી આપને ચોક્કસ પત્ર રૂપે એ ગાઈડલાઈન પણ આપીશું કે આપણે કયા હેડ હેઠળ કઈ કઈ ગ્રાન્ટો કેટલી મર્યાદામાં આપણે ખર્ચ કરવાની છે. જેમ કે જ્યાં વોકેશનલ ટ્રેનર નથી મુકાયા ત્યાં વિઝિટિંગ લેક્ચરર પ્રતિ લેક્ચર ₹250, કન્ટીજન્સી, રો મટીરિયલ, ઓફિસ ગ્રાન્ટ અને અન્ય વિશેષ ગ્રાન્ટો. એટલે ચોક્કસ રાજ્ય કચેરી આપના જ્યાં પણ વિદ્યાર્થીઓના સ્કિલિંગ માટે જ્યાં પણ ગાઈડન્સની જરૂર છે ત્યાં રાજ્ય કચેરી પ્રતિબદ્ધ છે. અહીંયાનું પણ અમારા નોડલ અધિકારી છે જેનો નંબર અમે આપને શેર કરીશું. એમના પણ આપ સંપર્કમાં રહી અને આ તમામ કામગીરી કરશો. આપણા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના માર્ગદર્શન અને હિસાબી શાખાના માનનીય એફએઓ શ્રીના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા ખૂબ જ સુગમ રીતે ચાલશે એવી મને આશા અને અપેક્ષા છે. જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ ખૂબ સારી રીતે એક ઝડપથી એક દિશાથી આ ડોક્યુમેન્ટને વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. તેમ ગયા વર્ષના જેમ મોટાભાગના એકાઉન્ટ ખોલવા માટે આપણને કેટલીક મુશ્કેલી નડી હતી, પણ આ વર્ષે આપણે અગાઉથી સંકલ્પબદ્ધ છીએ જેથી આવી કોઈ પણ મુશ્કેલી નહીં આવે એવી મને ખૂબ આશા છે. આ તબક્કે જે મને માહિતી આપવામાં આવી માટેની તક મળી છે એ માટે હું અહીંયા આપ સર્વેનો આભારી છું અને આપની જ્યાં પણ માર્ગદર્શનની જરૂર છે ત્યાં રાજ્ય કચેરી ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડશે. મિત્રો, આપની જિલ્લા, તાલુકા અને અમારી જે ખાસ કરીને સરકારી અને અનુદાનિત શાળાના ટ્રસ્ટીશ્રીઓ અને આચાર્યશ્રીઓના જે પ્રશ્નો અને જે કંઈ પણ મુદ્દાઓ હતા એનું મને આશા છે કે આ તબક્કે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા
આયોજિત આ એક દિવસની નાનકડી વીસીની અંદર અમે આપને તમામ મુદ્દાઓનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે અને એ ચોક્કસ આપ નિહાળશો અને છતાં પણ આપના જે કંઈ પણ ડાઉટ હશે એ ડાઉટ માટે અમારી ટીમ, અમારા માનનીય એસપીડી શ્રી અને શાખાના વડા અને અમારા પ્રેરક એવા ડૉક્ટર MM પટેલ, એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, તેમજ અમારી ટીમ એના માટે પ્રતિબદ્ધ છે. ચોક્કસ અમે આપને ખાતરી આપીએ છીએ કે આગામી સમયમાં જ્યારે શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે અમે આપણા શાળાના પ્રિન્સિપલ અને નોડલ ટીચર માટેની એક દિવસીય તાલીમનું આયોજન ગાંધીનગર ખાતે અથવા આપના જે કંઈક પણ ઝોનમાં નક્કી થશે એ મુજબ આપને ફેસ ટુ ફેસ તાલીમનું પણ આયોજન કરી રહ્યા છીએ. એ આપને ચોક્કસ ઉપયોગી બનશે. આ તબક્કે આપણને આ કાર્યક્રમ માટેની તક આપવા બદલ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેવા ખાસ કરીને આપણા માર્ગદર્શક સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર MM પટેલ સાહેબ, સમગ્ર શિક્ષાના સચિવ શ્રી મહેશ મહેતા સાહેબ, ખાસ કરીને અહીંયા આપણા PMU જે આપણને લાહી તરફથી સતત ટેકનિકલ સપોર્ટ મળતો રહે છે એના તજજ્ઞ શ્રી મિશાલ પટેલ, એમની ટીમના ભવ્ય અંશુલ શાહ અને આપણા વોકેશનલ શાખાના હેડ એવા શ્રી RA પરબડિયા સાહેબનો પણ હું આભાર માનું છું. સાથે સાથે જેમના વગર આ કાર્યક્રમ શક્ય નથી એવા વિદ્યા સમીક્ષા કેન્દ્રના ટેકનિકલ સપોર્ટ ટીમનો પણ હું અહીંયા આભાર માનું છું અને આપણે આજના વર્ચ્યુઅલ કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ.